આપણે એકદમ ઉતાવળ હોય, જમીન જવાનું હોય, ટ્રેનને આમ આવવાનું હોય અને આમ જેવી થાળીમાં કોળી નાખી આમ ઉપાડી આંખ જોઈ લે, કચરો માખી કીડી મકોડી નથી, નજીક લાવો નાક મૂકી લે, દુર્ગંધ નથી, બરાબર છે, તરત મોઢામાં વયો જાય. હવે અહીંયા નાક હોત, અહીંયા આંખ હોત, કોળીઓ અહીં લ્યો, અહીં દેખાડવા જાઓ, અહીં હુંગાડવા જાઓ, ટ્રેન વહી જાય. આ લાઈનમાં મૂક્યું આમ ધડ દઈને એકારે ત્રણ ત્રણ કામ થાય. અને ઉપર નાક હોત, તમને દરેક મિલ જોયા હો, દરેક મિલના ભૂંગળા ઉપર હોય. હવે અહીં ભૂંગળું રાખ્યું હોય ને વરસાદ પડે તો આ ભૂંગળું જો ધુમાડ્યું ઊંધું રાખ્યું, પાણી નીકળે ખરું શરદી થાય તો, પણ જાય નહીં અંદર. આ અકલ વગર થયું છે. અને પાછું જો એમાં વાળ ઉગાડ્યા, તેના પટિયા પાડવા છે, વાળ ઉગાડ્યા આખા ગણે કચરો રજકણ આવે બધું ચોંટી જાય બોલો વાળમાં. અને કદાચ કોઈ લોટકો ઝીણો કચરો હોય તો આગળ જાય તો આગળ ઓઇલ મૂક્યું છે, એના સિઝન બદલે નંબર બદલાય ઓઇલના, અને કચરો એમાં ચોંટી જાય, પછી આપણે આંગળી નાખીને સાફ કરી લેવાનો. વ્યવસ્થા જોવો તમે, અક્કલ વગરનાનું છે આ ભાઈ, બુદ્ધિપૂર્વક છે. એમ તમે આ સૂર્ય જોવો, એની ગ્રહમાળા જોવો, પૃથ્વી જોવો, 23 અંશ પણ નહીં, 23.5 અંશ એક્ઝેક્ટ કેને માપ કેમ લીધું છે. અને પૃથ્વી આમ પણ ફરે અને આમ પણ ફરે, અને યુગોથી ફરે, દોરો ફેર નહીં. અને એના આધારે ચોમાસું શિયાળો ઉનાળો થાય, નહીંતર ઉનાળો રહે અને કાં શિયાળો રહે. એ ધરી ઉપર જે આમ ગોઠવી છે ને એનાથી સિઝન બદલે છે. અને જે ફરે છે ને આમ એનાથી દિવસ અને રાત થાય છે, અને પછી આમ ફરે છે ને એનાથી વરસ થાય છે. અક્કલ વગર થયું છે. હે આ દિવસે બધા વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ છે એ છોડે, અને રાત્રે દિવસે ઓક્સિજન છોડે અને રાત્રે કાર્બન ડાયોક્સાઇડ છોડે. કારણ કે દિવસે બધાને ઓક્સિજનની જરૂર છે. ઓક્સિજનનું બેલેન્સ જોવો તમે. હવે એ તો વૃક્ષોએ પોતે વિચારીને આયોજન નથી કર્યું ને, કે આ માણસોને જીવોને પક્ષીઓને રાત્રે ઓક્સિજન ઓછો જોઈએ, દિવસે વધારે જોઈએ, એટલે આપણે આવું ગોઠવું એવું જ ન જ કર્યું હોય ને. આયોજન જોવો. એટલે દિવસે એવી ઓક્સિજનની ફેક્ટરીઓ વનસ્પતિ બનાવી કે કાર્બન ડાયોક્સાઇડ ખાઈ જાય, એમાંથી એનું પોષણ થાય, ઝેરમાંથી પોષણ થાય, અમૃત જેવા ઝાડમાં ફળ આવે, અને ઓક્સિજનની શુદ્ધિ થાય. રાત્રે બધા માણસો સૂઈ જાય, ઓક્સિજન જરૂર ઓછી પડે, અને ત્યારે એ લોકો ઓક્સિજનને લઈ લે અને ડાયોક્સાઇડને છોડે. આ વ્યવસ્થા તમે જુઓ એક એક. કઈને કહેવાનું શું છે, જ્ઞાન વગર આ બ્રહ્માંડ થાય નહીં. હવે મજાનો પ્રશ્ન, બુદ્ધિ હોય સૃષ્ટિમાં તો એ બુદ્ધિ કોક એનો ધારક તો હોવો જોઈએ ને. બુદ્ધિ છે તો કોક ધારક તો હોય છે ને. અધરપધર બુદ્ધિ ક્યાં રહી? ધારક તો હશે ને. અને ધારક જો હોય તો સાકાર હોય કે નિરાકાર હોય. એટલા માટે જ્ઞાન શક્તિ ધરાવનો ભગવાન મૂર્તિમાન સાકાર છે, અને બુદ્ધિ આદિ જ્ઞાન શક્તિનો ધારક અને જીવ માત્રનો પ્રદાતા છે. એ પાછું જ્ઞાન હોય પણ જો સાથે ક્રિયા શક્તિ ન હોય તો કઈ થાય. તમને રસોઈનું બધું જ્ઞાન છે, પણ ચિકન ગુનિયા શું છે? તમે શું રસોઈ કરો? ક્રિયા શક્તિ નથી, તાકાત નથી. જ્ઞાન શક્તિ હોય, ક્રિયા શક્તિ હોય, કરી શકતો હોય, પણ ઈચ્છા શક્તિ ન હોય. કેમ ભૂઈ ગયા? આળસ થઈ એટલે રસોઈ ન બનાવી. હતું બધું ઘરમાં, ઈચ્છા જ નહોતી. એટલે જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ ત્રણેય હોય તો ક્રિયા થાય. બ્રહ્માંડનું સંચાલન, સર્જન, નિયમન ભગવાન આ શક્તિઓથી કરે છે. પણ એ બ્રહ્માંડનું આપણને જલ્દી ના સમજાય, એટલે શ્રીજી મહારાજે બહુ સરસ આ પ્રથમના 65ની અંદર આપણા લેવલથી સમજાવ્યું. મજાની વાત, કેવી રીતે નિયમન કરે છે. આપણે સૂઈ જઈએ છીએ, ઊંઘી જઈએ છીએ. ઊંઘી ગયા પછી આપણને કાંઈ ખબર પડે છે હું બાળક છું, યુવાન છું, વૃદ્ધ છું, સાધુ છું, ગરીબ છું, દુઃખી છું, તવંગર છું, સ્ત્રી છું, પુરુષ છું, દેશમાં છું, વિદેશમાં છું, ખેતરમાં છું, ઘરમાં છું, પરણેલો છું, વાંઢો છું, કાંઈ ખબર પડે? કશું નહીં. જો જ્ઞાન વહી ગયું. હવે પોતે ભગવાન પરમાત્મા પોતાની જ્ઞાન શક્તિથી જીવને જગાડી અને જ્ઞાન શક્તિ આપે છે. એ જાગે એટલે પછી બધી ખબર પડે. આહા, હું ઘરે છું, ખાટલામાં છું, હેઠો જ પડી ગયો, આ છે, પછી આ બાજુ બાથરૂમ આ છે, બધું જ્ઞાન થયું ને. પછી આવી રીતે ભગવાન જ્ઞાન શક્તિથી જીવને જગાડીને જ્ઞાન આપે છે, ત્યારે એને જ્ઞાન થાય છે. તોય ઘણા જો કાચી ઊંઘમાં ઉઠાડ્યા હોય ને તો 2-3 મિનિટો સુધી ખબર નથી પડતી કે હું ક્યાં છું. આમાં જોયા રાખે બાઘાની જેમ. હે 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 મેં આવા જોયા છે એટલે કહું. આપણને થાય કેમ ઓલું હજી ભગવાને હજી લાઇટ ચાલુ કરી, પણ આનો ગ્રાસ્પિંગ પાવર ઓછો છે, એટલે પકડાતું જ નથી. રેડિયો નબળો, એટલે ભગવાને જ્ઞાન શક્તિ ચાલુ કરી દીધી પણ આને પકડાતું નથી.
એ જ્ઞાન આપે તો થાય, નહીં તો હાવ ખાલી લઈ જાય ડબલું. એક જણો ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટર સાહેબ તો હા મને સારું 5 સેકન્ડ થાય ને આમ 4-5 સેકન્ડ ત્યાં હું કાંઈક હોય કામ હોય ને ભૂલી જાઉં છું, મને કંઈ યાદ જ નથી રહેતું કે મારે શું કરવાનું તો આ છે તે 2-4 સેકન્ડમાં હું ભૂલી જાઉં છું. એટલે ડૉક્ટર કે આવું તમને કેટલા વખતથી થાય છે? તો શું આ તમે હમણાં કહેતા હતી દરજ ક્યું કહેતો હતો? તો ભગવાન જ્ઞાન આપે ત્યારે થાય ને ભગવાન જગાડે તો જગાય, પણ તોય હળંગડાયા હોય ને એ કે એલાર્મ મૂકીને જાગી શકાય. એક જણો ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટરની પાસે જઈને નિમાયો થઈને બેસી ગયો. ડૉક્ટર કે કેમ ઉદાસ થઈ ગયા? તો કે સાહેબ હવે એક તકલીફ એવી છે ને આમ તમને સામાન્ય લાગશે. બોલો ને એમાં ડૉક્ટર પાસે શરમાવાનું શું હોય? તો કે સાહેબ એવું છે ને સવારે એક્ઝેક્ટ 7 વાગ્યે મને છે ને જોરદાર પેશાબ લાગે. તો ડૉક્ટર કે એમાં શું વાંધો? અરે ઘડિયાળને ટાઈમ ટુ ટાઈમ લાગે તો એ તો બહુ સારું શરીર કહેવાય ને, ટકોરે પેશાબ લાગતો હોય 7 ને ટકોરે તો એ તો સારી હેલ્થ બોડી કહેવાય. અરે સાહેબ એવું નથી, પણ મારી ઊંઘ 7 ને 5 મિનિટે ઉઠે છે. એટલે મીન્સ બધું પથારીમાં થઈ જાય છે. ડૉક્ટર કે એ પ્રોબ્લેમ કહેવાય. એ કે સાહેબ એલાર્મ મૂકું બધું મૂકું પણ તો ઉઠાતું જ નથી. જો ઉઠાય છે એટલે ઉઠાતું હોય તો જે પથારી મૂતરી રહેતા હોય જાગી ન જાય? હું મારી સામે જોઈ રહ્યા. એ જગાડે તો જ જગાય, એ બધું પતી જાય પછી જગાડે. કેમ? તારા કર્મના ફળ છે એવા. તે બીજાને બહુ મારી મારી મૂતરાવ્યા છે એટલે હવે મૂતર. ના એટલે જો ઘણા શું કહેતા હોય છે, આ બધું વચનામૃતના આધારે જ કહું છું. વળી કહેતા ને હું મારું લૌકિક લેતો આવું. લૌકિક નથી, બધી અલૌકિક વાતો છે. હા ઘણા શું કે મારે એવું છે ને હું સંકલ્પ કરું 4 વાગે ઉઠી જાઉં. ઘણા એવા મળે, મારા ઘડિયાને કોઈ જિંદગીમાં જરૂર ન પડે. હું સંકલ્પ કરું 5 વાગે ઉઠું છું, 5 વાગે ઉઠી જ જાઉં. આમાં ભગવાન ક્યાં આવ્યો? ભાઈ ભગવાન છે ને આપણને જેટલી જાગ્રત અવસ્થા, સુષુપ્તિ અવસ્થા, સ્વપ્ન અવસ્થા, હમણાં કીધું ને કે પેશાબ લાગ્યો તો નથી ઉઠાતું, એ ઘણા કર્મોના હિસાબથી બધું થાય છે. એમ આપણને જગાય છે, સુવાય છે, ઉઠાય છે, સ્વપ્ન આવે છે, એ બધું આપણા કર્મોના ફળ પ્રમાણે આવે છે. દિવસે આપણે જે કાંઈ એવા કર્મો કર્યા હોય ને એ રાત્રે સ્વપ્નમાં આવે છે ને એના ફળ રૂપે સૃષ્ટિ ભગવાન એને સર્જી આપે છે. મધ્યનું 21મું ભગવાન એને સર્જીને આપે છે. બાકી આપણા હાથમાં છે કે સારું સ્વપ્ન લઈ આવવું ભાઈ, બોલો. નહીતર તો બધાને ક્યાંય ફરવું છે, રખડવું છે. પણ એમ સ્વપ્નમાં ક્યાં આવે? પણ કર્મ કરે એનું ટોટલ ભગવાન મારે અને એનું ફળ આપે. એટલે સંકલ્પ કરીએ તો ઉઠાય, બરાબર છે, પણ કર્મ કર્યું ને સંકલ્પ કરવાનું. હવે જેવો જોરદાર સંકલ્પ કર્મ કરો તો ભગવાન ઉઠાડે, બાકી ના ઉઠાડે. નહીતર ઘણા ક્યાં ગોળી લઈને હુઈ શકીએ છે. હા તો ઘણાને ગોળી લેવા છતાંય નથી ઊંઘાતું, કારણ કે ભગવાન એના આ જન્મના, આગલા જન્મના, આગલી આયુષ્યના, આગલા દિવસના, સવારના બધા કર્મોનો હિસાબ મારીને ટોટલ મારીને ભગવાન કહે છે આને ઊંઘ દેવાય, આને ન દેવાય, આને જગાડાય ને ન જગાડાય, આને આવા સ્વપ્ન દેવાય, આને સપનું આવે ન દેવાય. એ હિસાબ જો નિયમન અંદર બેઠો બેઠો આટલું ફળ રાખે છે ધ્યાન. એટલે એ રીતે ભગવાન કર્મ પ્રમાણે ફળરૂપી સ્વપ્ન, ફળરૂપી જાગ્રત અવસ્થા, ફળરૂપી સુષુપ્તિ અવસ્થા આપે છે. એટલી જ ઊંઘ આવે છે. બાકી વધારે ઊંઘ આપણી મેળે ઊંઘાતું નથી, આપણી મેળે ઊંઘમાંથી જગાતું નથી. જેને ઊંઘનો પ્રોબ્લેમ હોય ને એને મળજો કેવી તકલીફ હોય છે. આપણી મેળે જવાતું હોય તો ઓશીકો પાથરીને હોઈ ન જાય, ન હોય. એ કર્મ ફળ પ્રમાણે આપણને ઊંઘ આપે છે, સ્વપ્ન આપે છે ને જગાડે છે. એટલે કર્મ કરવું, સંકલ્પ કરો, કર્મ છે. દવા લ્યો, કર્મ છે. એના ફળ રૂપે ટોટલ મારે પછી આવતી આવે. એવી રીતે ભગવાન જગાડે છે ને જ્ઞાન શક્તિ આપે છે. પણ જ્ઞાન શક્તિ એટલે આપણને સવારે જગાડીને આઈન્સ્ટાઈન નથી કરી દેતા. સૌના કોમ્પ્યુટરને ઇલેક્ટ્રિક આપણે આપો, પછી એ કોમ્પ્યુટરમાં જેટલો તમે ડેટા નાખ્યો હોય એટલો જ કાર્યરત થાય. એમ આપણે જેટલું મહેનત કરીને સ્વતંત્ર છે, જેટલો પુરુષાર્થ કરીને જેટલું જ્ઞાન મેળવ્યું, એ જ્ઞાન ડિસ્કમાં પડ્યું છે, એને ભગવાન ઇલેક્ટ્રિક પોતાની જ્ઞાન શક્તિનો કરંટ આપીને સ્વિચ ઓન કરી દે છે. આપણો ડેટા જ એમાં ક્લિક થાય છે. બાકી એકમાંથી મૂર્ખને મૂર્ખમાંથી જ્ઞાની ભગવાન કરતો નથી. એટલે આપણે કર્મ કરવા સ્વતંત્ર છીએ. એટલે ભગવાન એ રીતે આપણી ઈચ્છા શક્તિનું યુનિટ ચાલુ કરી આપે છે. એ જ રીતે આપણી ક્રિયા કરવાનું યુનિટ ભગવાન ચાલુ કરી આપે છે.
બાકી એ નહીતર પ્રશ્ન તરત એમ થાય કે જો ભગવાન જ ઈચ્છા શક્તિ પ્રેરતા હોય, ઈચ્છા શક્તિ એટલે જાગે જ્ઞાન આપે, ઈચ્છા શક્તિ પ્રેરે એટલે વિવિધ ઈચ્છાઓ થાય. શું થાય? આજે મુંબઈ જવું છે, રાજકોટ જવું છે, ઓફિસ જવું, ઓફિસે નથી જવું, આ તે બધી ઈચ્છાઓ ફૂરવા માંડે. ક્રિયાશક્તિ એટલે બળવાન કાર્યરત માણસ થઈ જાય. તો ઘણાને એમ થાય કે ભગવાન જ્ઞાન ભગવાન આપે, ભગવાન ઈચ્છાઓ ભગવાન આપે અને ક્રિયા ભગવાન કરાવે, તો પાપ પુણ્ય આપણને શું કામ? એટલે સમજવાનું છે કે ભગવાન આપણા યુનિટને ચાલુ કરી દે છે, કરવાનું કામ આપણે છે. ગાડી આ દેહ રૂપિયા આપી, પેટ્રોલ ભરી આપ્યું, ચાવી આપી દીધી. હવે તમારે એ ગાડીને ક્લબમાં લઈ જવી છે કે મંદિરે લઈ જવી છે, એ સ્વતંત્રતા આપણા ઉપર. વીજળીવાળાએ, અમદાવાદ ઇલેક્ટ્રિસિટીવાળાએ એ આપણા ઘર સુધી, આપણા મીટર સુધી, આપણા મેઇન સ્વિચ સુધી લાઇટનો છેડો આપી દીધો. હવે એમાંથી તમારે ટ્યુબલાઇટ ચલાવો, એસી ચલાવો, પંખા ચલાવો, મિક્સર ચલાવો, વલોણા ચલાવો, જે ચલાવવો એ ચલાવો અને એ પ્રમાણે બિલ આવશે. એસી ચલાવશો તો એવા લાકડા જેવા આવશે અને પંખા ધોમ ગરમી બંધ કરીને બેસશો તો નહીં આવે. તમારે કેવું બિલ લાવવું છે એના આધાર ઉપર છે. પણ આપણા યુનિટ ચાલવા માટેનો ઉર્જા શક્તિ, પેટ્રોલ શક્તિ ભગવાન પોતે પૂરી કરી આપે છે. એટલી ભગવાનની જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ પ્રેરિત કરે છે. આ રીતે આપણને એ શક્તિ આપે છે અને પાછો સાક્ષી થઈને બધી નોટ્સ કરે છે. કર્મ કરવાનો આપણો અધિકાર, ફળ આપવાનો અધિકાર એનો. પેપર લખવાનું આપણું કામ, માર્ક્સ મૂકવાનું કામ સાહેબનું. બેટથી રમવાનું આપણું કામ, આઉટ કરો રાખો અમ્પાયરનું કામ. રેફરી થઈને બેઠો છે, એ ક્યાંક આઉટ વયું જવાનું. ઘણાની વિકેટ પડી જાય છે. જો ને હમણાં ઓલા ભાઈની નો આમ ગરબો ગાતા ગાતા વહી ગઈ વિકેટ. ભગવાન કે બસ આમ અમ્પાયર એટલે આંગળી ઊંચી કરે છે. ભગવાન અમ્પાયર છે. હવે આ રીતે જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ ભગવાન પ્રવર્તાવે છે અને નિયમન કરે છે. સમજવાનું એ છે કે એવી જ રીતે બ્રહ્માંડમાં છે. આ હવે જોજો મજાની વાત હો. બ્રહ્માંડને અને આ પિંડને એકતા છે. બ્રહ્માંડ અને પિંડને એકતા છે, એકદમ એકતા છે. આપણે જેમ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ છે એમ વિરાટ બ્રહ્માંડને ઉત્પત્તિ, સ્થિતિને પ્રલય અવસ્થા છે. સુષુપ્તિ પ્રલય અવસ્થા છે ને, જાગ્રત અવસ્થા છે, સ્થિતિ અવસ્થા છે, સુષુપ્તિ અવસ્થા છે. એની ઉત્પત્તિ, સ્થિતિની પ્રલય અવસ્થા છે. એની સાથે એકતાનો સંબંધ છે. એટલે આપણને જેમ ભગવાન જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ આપીને કાર્યાન્વિત કરે છે, એવી રીતે આ બ્રહ્માંડના સર્જનમાં રોકાયેલા જે દેવતાઓ છે એને ભગવાન જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિનું યુનિટ ચાલુ કરી આપે છે અને આ બ્રહ્માંડની વિરાટ સૃષ્ટિનું કાર્ય થાય છે. અને એ શક્તિ દ્વારા ભગવાન બેઠો બેઠો પાછું બધા જ જીવનું, જળ ચેતનનું નિયમન કરે છે. આવી રીતે ભગવાન નિયમન કરે છે, સાક્ષાત મૂર્તિમાન બેઠા બેઠા. હવે એકતાની વાત આવીને એટલે પરમાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો, હે મહારાજ, આ સુષુમ્ણા નાડી પિંડમાં કેમ રહી છે અને બ્રહ્માંડમાં કઈ રીતે રહી છે? સુષુમ્ણા નાડી પિંડમાં કેમ રહી છે? પિંડ એટલે શરીર સમજવાનું. એમાં કઈ રીતે રહી છે અને બ્રહ્માંડમાં સુષુમ્ણા નાડી કેમ રહી, કઈ રીતે રહી છે? હા, આ સમજવાનો મજાનો પ્રશ્ન છો. લાગે છે નકામો પણ બહુ મહત્વનો પ્રશ્ન. મેં કીધું તો એમ જ થયું ને, શરૂઆતમાં થોડું ઓલું લાગ્યું, પછી તમને કઠણ પડ્યું કાંઈ? હે ભાઈ? હા, બસ શરૂઆતમાં તમને થોડું નકામું લાગ્યું છે, બરાબર? પિંડને અને બ્રહ્માંડને એકતા છે. શ્રીજી મહારાજે પ્રથમના 65માં કહ્યું કે જેટલું બ્રહ્માંડમાં કારખાનું છે, વિરાટ બ્રહ્માંડમાં 14 લોકનું જે બ્રહ્માંડ છે, એટલું કારખાનું એટલે એટલું તંત્ર, વ્યવસ્થા તંત્ર આ શરીરમાં છે. પેલામાં વિશાળપણે છે, આમાં અલ્પપણે છે. શરીરમાં, આપણા શરીરમાં અલ્પપણે છે, બ્રહ્માંડમાં વિશાળ વિરાટ પાયે છે, બધું મહત્પણે છે. જેવો બ્રહ્માંડનો આકાર છે એવો જ આપણો આકાર છે શરીરનો, અને જેવો આપણો પિંડનો આકાર છે એવો જ બ્રહ્માંડનો કરચરણાદિ કે આવો જ આકાર છે. બોલો, આ માન્યામાં ના વેવ્યા છે. જે ઓલું જે છે એનું આ નાનું મોડેલ છે, સેમ્પલ છે. એકદમ તમને જો હમણાં પ્રૂવ થઈ જશે. બહુ મજાની વાત છે. જેને વિજ્ઞાનમાં રસ હોય એને, યોગમાં રસ હોય એને, બહુ મજાની વાત. પેલું જે બ્રહ્માંડ દેખાતું નથી ને, સાકાર છે કે આ એનું મોડેલ છે. બસ આવું જ છે, મારી તમારી જેવું જ બ્રહ્માંડ છે.
જેમ બ્રહ્માંડમાં નદીઓ છે એમ આમાં નાળીઓ છે, એમાં લોહી વહે છે. જેમ બ્રહ્માંડમાં સમુદ્ર છે તો આ કુક્ષી એટલે આમ તો કેડ થાય, પણ કિડનીમાં જળ છે. દરિયો ખારો છે, પેશાબ ખારો છે. ધરતીનું ધોવાણ દરિયામાં જાય છે એટલે દરિયો ખારો છે. શરીરનું ધોવાણ કિડનીમાં જાય છે, પેશાબ ખારો છે. મહારાજ કે કુક્ષીની વિશે જળ છે. નદીઓ છે તો નાળીઓ છે, સમુદ્રો છે તો જળ છે. આ ઈડા છે ને આ પીગલા નાળી છે. મહારાજ કે ઈડા પીગલામાં સૂર્ય ચંદ્ર છે. આ પીગળા નાળી છે એ સૂર્ય નાળી છે. આમાં સૂર્ય અને ચંદ્ર બંને છે. જેમ બ્રહ્માંડમાં સૂર્ય ચંદ્ર છે તો આ ઈડા પીગળામાં પણ સૂર્ય ચંદ્ર બેઠા છે. એકતા છે. સાંભળો જી. અને જેવી રીતે આંખ, કાન, નાક, હાથ, પગ આ જે 10 ઇન્દ્રિયો છે, 4 અંતઃકરણ છે શરીરમાં, અને દરેકના જુદા જુદા દેવતા છે, અને દેવતા બધા બેઠા છે આમાં 14 દેવતાઓ. એવી જ રીતે તે દેવતાઓ બ્રહ્માંડમાં દૂર દૂર તેના લોકમાં સાકારપણે બેઠા છે. એ માનો કે આ જીહવા એટલે જીભ, એના દેવતા વરુણ, તો વરુણદેવ અહીંયા પણ બેઠા છે સૂક્ષ્મ રૂપે, અને બ્રહ્માંડમાં વરુણદેવ એના લોકમાં પણ મૂર્તિમાન બેઠા છે. એનો દૂર દૂર જે લોક છે, હવે સાંભળજો, એ લોકની સાથે જીહવા ઇન્દ્રિયનો છેડો જોડાયેલો છે. દેખાતો નથી મન તમને, એની સાથે કનેક્ટેડ. આ બધું ઇન્ટરનેટ છે. અહીંયા જે ઇન્દ્રિય છે એનો જે દેવતા છે એ અહીંયા પણ બેઠો છે સૂક્ષ્મ રૂપે, અને બ્રહ્માંડમાં દૂર દૂર એના લોકમાં અગ્નિદેવ પણ બેઠો છે. એની સાથે વાણીની જે ઇન્દ્રિય છે એનો એક છેડો જોડાયેલો છે. વરુણદેવ સાથે જીહવાનો જીભનો છેડો જોડાયેલો છે. સૂર્યચંદ્ર છે એની સાથે આ ઈડા પીગળાના છેડા જોડાયેલા છે. થાય છે શું? એટલે જ્યારે જીભ ઉપર કંટ્રોલ કરીએ, રસના ઉપર, અને એના ઉપર સંયમ સાધીએ, અને સંયમમાં જ્યારે પૂરી પક્વતા આવે એટલે સટાક દઈને આ છેડો વરુણ લોક સુધી ચાલુ થઈ જાય. જોડાયેલો જ છે પણ કરંટ ચાલુ થઈ ગયો. હવે આ માણસ અહીંયા બેઠો બેઠો વરુણ લોકમાં જે થાય અહીં બેઠો જોવે. છેડો ચાલુ થઈ ગયો ને, અહીંયા બેઠો બેઠો જોવે. હમણાં તમને પ્રૂવ કરી દઉં, તમે જુઓ હા હું જોવો છું. એવી જ રીતે આ સૂર્યચંદ્ર છે, આખું ઇન્ટરનેટ માળખું છે. તમે સમજાય છે ને કેવું? અહીંથી જાઓ તમે ઠેઠ ના SMS આમ પ્રિન્ટ થઈ જાય. ગજબ છે ને ભાઈ, ક્યાં શબ્દો દોડ્યા જાય છે. તમે જુઓ આકાશમાં જઈને ફટાફટ 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 કેવા કેવા SMS આવે લ્યો. 30 દિવસ પહેલા ખોલતા નહીં, મેસેજ આવે, તોય આપણે આગળ બટન દબાવીએ, ન રહીએ ક્યાં ને, એટલે વળી દબાવીએ, સારું વધો આગળ, વળી પાછું દબાવીએ, હેપી દિવાળી. કીધું તું ને 30 દિવસ પહેલા ખોલતા નહીં, તોય ખોલ્યો ને. આવા આવી આ ક્યાં ક્યાં બેઠો બેઠો તમને જુઓ કેવું કેવું મોકલે છે. સૂર્યચંદ્ર ત્યાં છે. અહીંયા કોઈ પીગળા નાળી ઉપર સાધના કરે અને આ પીગળા નાળી એની પ્રકાશિત થઈ જાય સંયમ સિદ્ધ સાધનાથી, અને જેવી પીગળા નાળી સ્વયં પ્રકાશિત થઈ એટલે એક છેડો સીધો જે સૂર્યલોક સાથે જોડાયેલો છે ત્યાં કનેક્શન ચાલુ થઈ જાય. અહીંયા બેઠો બેઠો સૂર્યની જ્યાં જ્યાં દ્રષ્ટિ પહોંચે ત્યાં ત્યાં બધું અહીંયા બેઠો બેઠો જોવે. એવી રીતે ચંદ્ર સાથે, એવી જ રીતે હવે સુષુમ્ણા, આ જે હૃદય છે ત્યાંથી લઈને આ જે માથાનો ઉપલો ભાગ છે ત્યાં તુંબલીમાં સહસ્રદલ કમલ છે, એ બ્રહ્મરંધ્ર કહેવાય છે. ત્યાં આપણી શરીરની પિંડની સુષુમ્ણા હૃદયથી લઈને અહીંયા બ્રહ્મરંધ્ર સુધી ફેલાયેલી છે. હા, અને બ્રહ્માંડની જે સુષુમ્ણા છે એ આ આપણા તાલુ દરેકને દરેકના માથાનો ટોપ ભાગ છે વચ્ચેનો, જ્યાં ચોટલી રાખીએ છીએ ત્યાંથી સુષુમ્ણા લઈને, એટલે ચોટલી રાખવામાં આવે છે, એ ત્યાંથી લઈને છેક 8 આવરણને પાર મૂળ પ્રકૃતિ પુરુષનો લોક છે ત્યાં સુધી એનો છેડો જોડાયેલો છે દરેકને બ્રહ્માંડમાં. હવે જ્યારે કોઈ માણસ સાધના કરે, ચેતનાની ઉર્ધ્વ કરે અને બ્રહ્મરંધ્રમાં સહસ્રદળ કમલમાં જ્યારે એની ચેતના પહોંચી જાય અને સહસ્રદળ કમળ પ્રકાશિત થઈ જાય, એ જ ક્ષણે એનો છેડો લાગેલો છે અહીંયાથી છેક મૂળ પુરુષ સુધી, ત્યાં સુધી અને પ્રકાશ થઈ જાય આખું. એટલે હવે શું થાય? 14 લોકનું જે બ્રહ્માંડ છે એને અહીંયા બેઠો બેઠો જોવે. 14 લોકને અહીંયા બેઠો બેઠો જોવે. છેડા ચાલુ થઈ ગયા ને, અને
બ્રહ્માંડની 14 લોકની બહાર જે મૂળ પુરુષનો પ્રકાશિત ચિદગન તેજ છે એને પણ બેઠો બેઠો અહીંયા જ નિહાળે. અને આનું પ્રૂફ શું છે? આ જ રીતે એટલા માટે આપણા ઋષિઓએ અહીંયા બેઠા બેઠા જ બ્રહ્માંડનું દર્શન કર્યું છે. એની પાસે કોઈ હબલ ટેલિસ્કોપ નહોતા, કોઈ દૂરબીનો એવા નહોતા, બીજી કોઈ લેબો નહોતી. ઋષિ બેઠો હોય અને એ લોકોએ અહીંયા બેઠા બેઠા બ્રહ્માંડનું બધું વર્ણન કર્યું છે. ગ્રહમાળાનું સમજો વર્ણન કર્યું છે. મંગળનો રંગ આવો છે, શનિને આટલું વલય છે, ગુરુનો ગ્રહ આવડો છે, એની આવડી ગતિ છે. એ 7 ગ્રહો એના પ્રમાણે 7 વારના નામ આપ્યા અને એ 7 દિવસનું અઠવાડિયું બનાવ્યું. એને પાછું ફરતું 365 દિવસનો વર્ષ બનાવ્યો. કઈ દિવસે કયા તારીખે કેટલા વાગે ગ્રહણ થશે 100 વર્ષ પહેલાનું અત્યારે છપાઈને પીડ્યું છે. સેંકડો વર્ષથી આ ચાલ્યું આવે છે. જેથી વિજ્ઞાન નહોતું એ તો હવે આજે કઈ કહે છે ને, પણ આપણે તો જાણીએ છીએ ને કે વિજ્ઞાનનો દાદાનો અંશય નહોતો તે પહેલા આપણા ઋષિઓએ બધા ગ્રહણો કીધા છે ને. અહીં બેઠા બેઠા જોયા વગર આ ખબર પડે? કારણ કે ન્યા જઈને કંઈ જોવાતું છે નહીં ભાઈ. આ સાબિતી છે ને, અહીંયા બેઠા બેઠા જ બ્રહ્માંડનું જોયું છે. અને વધારે મહત્વની વાત એ છે કે આટલું વિજ્ઞાન આગળ વધ્યા પછી પણ એણે જે ગ્રહનો જેવો રંગ કહ્યો છે એમાં 1 તલના દાણા જેટલું વિજ્ઞાન ખોટું પાડી નથી શક્યું. આ ઋષિનું વિજ્ઞાન છે, અહીંયા બેઠો બેઠો બ્રહ્માંડમાં જોવે છે. બોલો. અને હમણાંની તમે સાબિતી જુઓ ને, આપણે ગયા વખતે પ્લુટોને યાદ કર્યો હતો. ઋષિઓએ વર્ષો યુગો પહેલા કીધું છે પ્લુટો ગ્રહ છે જ નહીં, એને ગ્રહ કહેવાય જ નહીં. આજે આ લોકોએ વર્ષો સુધી રાખ્યો વિજ્ઞાનીઓ. આજના એની પાસે સાધનો છે તોય. અને હમણાં મહિના પહેલા બધા વૈજ્ઞાનિકો લગભગ 250 વૈજ્ઞાનિકો ભેળા થયા અને નક્કી કર્યું કે પ્લુટોને ગ્રહ ન કહેવાય. કેમ? તો કે એ જે રીતે ફરે છે એની આસપાસ એના જેવડા ગ્રહ કેટલાય ફરે છે. અને જે ફરે છે ઓર્બિટ ઉપર તો એ બીજા એના જેવડા અવકાશી ગ્રહો એની વચમાં થઈને ફરે છે. માટે એને ગ્રહ તો કોઈ સંજોગોમાં ન કહેવાય. એ તો અમારો ઋષિ કહીને બેઠો હતો. અને તમે 73 વર્ષ સુધી એને હલાવ્યું તૂત અને બધાને ઉલ્લુ બનાવ્યા. ઋષિનું ખોટું પડ્યું, વિજ્ઞાનનું ખોટું પડ્યું. જો સામે બેઠો બેઠો બ્રહ્માંડ જોવે છે, આમ દર્શન કરે છે. એટલે આ પિંડને અને પેલા વિરાટ બ્રહ્માંડને એકતા છે. બીજી ક્યાંય જોવા જવું જતું નથી. બસ અહીંયા જોવે ને ફટાક દઈને દેખાય, અહીંયા જોવે ફટાક દઈને દેખાય. એ આપણે સિદ્ધ સંતો જોવે ને આંખ મીચીને આમ કરીને કહી દે ગયા જન્મમાં શું હતું તારું, હવે શું છે. થઈ ગયા જ છે ને સંતો, ઘણા સંપ્રદાયોમાં થયા છે, બધા યોગીઓ થયા છે. બ્રહ્માંડ અહીંયા જોવે છે. આ આખું ઇન્ટરનેટ એ આખું આપણે હાલતું ચાલતું બ્રહ્માંડ છીએ, આપણને ખબર નથી. પણ હવે એનો સારનો સારો સાંભળવું છે ને, અડધો કલાક છે. બહુ મજાની વાત છે. આ જાણી નહીં. એક તો આ ઋષિના વિજ્ઞાનને સલામ. આપણા હિન્દુ શાસ્ત્રોને કોઈ ગાળો દેતા નહીં, ઓર્થોડોક્સ કહેતા નહીં. તમને સમજતા નથી આવડતું એટલે તમે ઓર્થોડોક્સ છો. બાકી એ શાસ્ત્રો ગહન છે. એ યોગશાસ્ત્ર હોય, જ્યોતિષશાસ્ત્ર હોય. હા, પછી એને અર્થ કરીને લૂંટવાની હાટડીઓ માંડીને બેઠા હોય એ જ્યોતિષીઓ ખોટા છે, શાસ્ત્ર ખોટું નથી. પછી તમને જે રીતે એ બનાવે એના આધાર નથી ને. એ તો કથા તો મૂળ જુદી છે ને તમને કથાકાર કાંઈ કહેતો હોય તો કે મૂળ ગ્રંથનો વાંક થોડો છે ભાઈ. ટેક્સ્ટ બુકમાં કંઈ લખ્યું ને સાહેબ પોતે ઘરની વાતે ચડી જાય, મન મારા ઘરના મને રોટલી ચોપડી નથી દેતા, એ કે ટેક્સ્ટ બુકમાં ન હોય. શાસ્ત્ર ખોટા નથી, પણ મહાઅદભુત ગ્રંથો છે. આવી વિરાસત છે આપણી. હવે આ એકતા જે છે ને ભાઈ, એની મજાની વાત એ, આ બ્રહ્માંડ છે એમાં 8 આવરણ છે, કવર્સ, લેયર્સ. પૃથ્વી, એનાથી 10 ગણું જળ. હવે મજાની વાત સાંભળજો, જીવનમાં સાધના કરવા જેવી, પામવા જેવી. પૃથ્વી, એનાથી 10 ગણું જળ, એનાથી 10 ગણું તેજ, એનાથી 10 ગણો વાયુ, એનાથી 10 ગણો 10 ગણો અહંકાર, એનાથી 10 ગણું મહત્તત્વ, એનાથી 10 અનંત ગણી પ્રકૃતિ. એવું 8 આવરણનું આ બ્રહ્માંડ. 10 ગણું ગુણતા જાઓ ક્યાં પહોંચે. અને અનંત ગણી પ્રકૃતિ. એને પર બ્રહ્મ જ્યોતિ છે અને ત્યાં ભગવાનનું અક્ષરધામ છે અને ત્યાં અક્ષરાધીશ બેઠા છે. આટલું અક્ષરધામ છેટું છે. સારંગપુરના 10મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કીધું, બાહ્ય દ્રષ્ટિએ જોઈએ તો ભગવાનનું ધામ ઘણું દૂર છે, પણ આત્મદ્રષ્ટિએ જોઈએ તો અણુ માત્ર છેટું નથી. માટે બાહ્ય દ્રષ્ટિવાળાની સમજણ છે એ મિથ્યા છે અને આત્મદ્રષ્ટિવાળાની સમજણ સત્ય છે. જુઓ, એકતાની વાત આવી એટલે
ત્યાં જે બેઠો છે એ અહીંયા બેઠો છે. ત્યાં જેમ 8 આવરણ છે ત્યાં પહોંચવામાં નડે છે, એમ અહીંયા પહોંચવામાં આ પિંડમાં 8 આવરણ છે એ નડે છે. પેલામાં મહત છે, વિશાળ છે, અહીંયા સૂક્ષ્મ રૂપે એના એ 8 આવરણ બેઠા છે. એ 8 આવરણને જો પાર કરે તો હૃદયાકાશમાં જળહળાટ થઈ જાય અને ત્યાં એ જ અક્ષરાધીશ પુરુષોત્તમ નારાયણ દિવ્ય સાકાર રૂપે મૂળ સ્વરૂપે હૃદયાકાશમાં દર્શન થાય. અને મધ્યના 42માં કહ્યું કે જ્યાં ભગવાનની મૂર્તિ છે ત્યાં જ ભગવાનનું અક્ષરધામ છે, અનંત અક્ષર મુક્તો પણ ત્યાં જ છે, સર્વસ્વ ત્યાં છે. એટલે છતે દેહે એ ભગવાનના ધામમાં જ બેઠો છે. અહીંયા થઈ ગયું, પૂરું થઈ ગયું. હવે એ આવરણ કાપવાના છે, 8 આવરણને. એ કાપવાની રીત શું છે? પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ 5 ભૂત, એના 5 વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 ભૂતને 5 વિષયો સાથે કાર્યકારણનો સંબંધ છે. એટલે પૃથ્વીનું આવરણ ક્યારે કપાય? તો પૃથ્વીને અને ગંધને સંબંધ છે. ગંધ, સુગંધ, દુર્ગંધ છે એ પૃથ્વી તત્વ પ્રધાન છે. એટલે જ્યારે માણસ ગંધની આસક્તિને પાર કરી જાય પૃથ્વીનું આવરણ કપાઈ ગયું. પછી જળ એટલે રસાસ્વાદ, રસાસ્વાદ અને જળને, રસને અને જળને સંબંધ છે. રસ એ જળ તત્વ પ્રધાન છે. રસાશક્તિ તૂટી ગઈ એટલે જળનું આવરણ પાર થઈ ગયું. પછી તેજ અને રૂપને સંબંધ છે. રૂપની આસક્તિ ટળી ગઈ એટલે તેજનું આવરણ ટળી ગયું. પછી આવ્યું વાયુ, વાયુને સ્પર્શ વિષયને સંબંધ છે. સ્પર્શની આસક્તિ ટળી ગઈ, વાયુનું આવરણ ટળી ગયું. પછી આવ્યું આકાશ, આકાશને શબ્દને સંબંધ છે. શબ્દની અસર અને આસક્તિ એ નીકળી ગઈ, આકાશનું આવરણ ટળી ગયું. પછી આવ્યો અહંકાર એટલે અહમવૃત્તિ એ ટળી ગઈ, અહંકારનું આવરણ ટળી ગયું. પછી એવું મહત્તત્વ એટલે ચિત્ત, ચિત્ત એકદમ નિર્મળ અને વિશુદ્ધ થઈ જાય, મહત્તત્વનું આવરણ વયું ગયું. પછી આવી પ્રકૃતિ, પ્રકૃતિ એટલે આપણો સ્વભાવ, એ સ્વભાવ જ્યારે ટળી ગયો ત્યારે પ્રકૃતિનું આવરણ પણ ટળી ગયું. આ 8 આવરણ ટળી ગયા અને સાક્ષાત ભગવાનનો સાક્ષાત્કાર આપણા આત્મામાં થઈ ગયો અને માણસ પહોંચી ગયો સદેહે ત્યાં. આ કર્યા સિવાય આમ નથી કપાતું, આમ જ કપાય. એટલે આ યાત્રા આમ જ કરવાની છે. આમ કરે તો જ અહીંયા પહોંચો, ત્યાં પહોંચી ગયો. અહીંયા જેટલી યાત્રા થઈ ને એટલી જ યાત્રા ત્યાં થશે. અહીંયા જે આવરણમાં અટકી ગયો છે એ આવરણમાં બ્રહ્માંડમાં ત્યાં જ અટકી જવાનો છે. અહીંયા ગંધમાં અટકી ગયો તો પૃથ્વીમાં આંટા માર્યા રાખશે, અહીંથી બહાર નહીં જાય. પૃથ્વીની ગંધની આસક્તિ જો છૂટી ગઈ તો જળની રહી ગઈ તો થોડો ઊંચા લોકમાં વયો જશે, પણ એ આવરણમાં અટકી જશે. અહીંયા જે આવરણમાં અટકી ગયો છે ત્યાં બ્રહ્માંડમાં અટકી જશે. અહીંયા જેટલા આવરણ કાપી નાખ્યા છે એટલા આવરણ કાપીને બહાર નીકળી જશે. એટલું એ ભગવાનની નજીક જશે. કરવાનું આ છે, પણ આટલું જ. આ 8 આવરણ સૂક્ષ્મ છે, એ આવરણ પાર કરી દેવાના. એ પાર થઈ ગયા એટલે અક્ષરધામમાં પામી ગયા. જાજુ કાંઈ કરવાનું નથી, બસ આટલું જ કરવાનું છે. કેટલું? હા એટલું જ. કે ઘણા જો ને ક્રિકેટર કેવું રમે, વાત વાતમાં 5 25 50 પોણો રન કરી નાખે. 5 25 50 પોણો રન વાત વાતમાં. હા એમ વાત વાતમાં થાય. બધા ઉંદર ભેળા થયા. ઉંદર આખી મિટિંગ બની, સમાજ એમાં વૃદ્ધો ને એમાં એના ચેરમેન ને મેનેજર ને બધા આવ્યા, વડીલો ને બધા, સાસુ ને સસરા, આજુબાજુના જમાઈનું બધા ભેળો ખડાકલો છે. ઉંદર હા 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 હા. પ્રસ્તાવ એ હતો મૂળ મુદ્દો એ કે આપણને બિલાડી મારી નાખે છે, એટલે હવે કાંઈક આપણે નવો સુઝાવ કરવો જોઈએ. ત્યાં અમુક લોકો બોલ્યા કે તમે હવે એમ કરો, હવે તમારી ઘરડાની અકલ ગઈ, આપણે રહેઠાણ બદલી નાખો, ધરતી ઉપર રહીશી બિલાડી મારી જ નાખે ને, ઝાડવા ઉપર રાખવા રહેવાનું. ત્યાં ઘરડો દાંત કાઢીને ગોટો વળી ગયો, ઝાડવા ઉપર તમારા કાકા કાગડા ખાઈ જાય. એ કે હા એ વાત હાજી હોય, એ તો સરબરવાળા ઉપાડી જાય કે. ત્યાં વિલા બીજા બોલ્યા કે એમ કરો, એ છે ને બિલાડીનો દુશ્મન હોય ને એને આપણો મિત્ર બનાવો. એટલે દુશ્મનનો દુશ્મન એ આપણો મિત્ર. તો બિલાડીનો દુશ્મન કોણ? કૂતરો. તો કૂતરોને એને મિત્ર બનાવો તો પછી આપણે બિલાડી ન આવે. બોલો કે એ જ ખાઈ જાય તમને, એમ હાલો એ જવા દો. પછી એમાં એક જુવાનનો હતો, પાણીદાર માણસ હોય, એને કીધું બીજું કાંઈ કરવાની જરૂર નથી, બિલાડીને ગળે ઘંટ બાંધી દો. બિલાડી આમ સેજે આવે, ઘંટ વાગે, બધા દરમાં ઘૂસી જાય. ત્યાં તો બધા રીડિયા રમણ કરી નાખી. હા હા. અને ટીટોળો દોઢિયો મીંડા લેવા રાસ. આટલું જ કરવાનું, ઘંટ બાંધી દો એટલે સલામત. અડધો ગાવથી સંભળાય, પછી કોઈ બિલાડી આપણને મારી જાય ને. આખી રાત દાંડિયા રાસ લીધો બધા ઉંદરડા ને. સવારે પછી બધા થાકીને બેઠા એટલે પછી એક વડીલે કીધું કે વાત બહુ મજાની છે, હાલો હું હેંગ ધ બેલ.
બિલાડીને ગળે ઘંટ કોણ બાંધશે? હોપો પડી ગયો. ત્યાં કોણ જાય માસી બાપા? એમ 8 આવરણ, અને આમ છોડી દેવાનું અને આમ છોડી દેવાનું, અરે પૂરું થઈ ગયું. એ બિલાડીને ગળે ઘંટ બાંધવા જેવું છે. બહુ અઘરું છે. પેલું આવરણ પૃથ્વીનું એટલે ગંધ. હવે ગંધનું આવરણ છોડો લ્યો. ઘણા આમ સહેજ સારું સ્પ્રે અને સેન્ટ પરફ્યુમ અત્તર બત્તર નાખ્યું હોય, બાજુમાં નીકળે તો બહુ સરસ બહુ સરસ છૂટે. અને ઘણા છાટે એટલું જાણે બગીચો હાલ્યો જતો હોય એટલું છાટે. ઘણી વાર આમાં મારે પાછળ કોઈ મળવા આવીને પછી આમાં વયો જાય ને બાર આખી ગેલેરી આમ ધમધમતી હોય, એવી સુગંધ કયો દુર્ગંધ કયો પણ ફેલાવતા, આખો બગીચો હાલ્યો જતો આટલો છોડ. એના શરીર વધારે ગંધાતા છે એટલે છાંટતા છે. પણ બીજાનું અતર પરફ્યુમ આ તે કેટલી સુગંધમાં આસક્તિ છે. રાત્રિ ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાનુદેશ્યતિ અશિષ્યતિ પંકજશ્રી. ભમરો કમળ ઉપર બેઠો તો સુગંધની ચહચહાટી બોલાવતો, તેમાં સાંજ પડીને સૂર્યાસ્ત થયો એટલે ભમરો અંદર પૂરાઈ ગયો. હાજરના લાકડાને કાપી નાખે એવા ભમરાના મોઢામાં દાંત છે, પણ કમળને કાપતો નથી. કેમ? સુગંધની આસક્તિ છે. અને એ વિચારે છે હમણાં રાત પૂરી થઈ જશે, પ્રભાત થશે, સૂર્ય ઉગશે, કમળ ફરીથી આમ ખીલશે અને હું ઉડી જઈશ. ત્યાં તો ડાલો મોથો ગજરાજ હાથી પાણી પીવા આવ્યો. હા હંત હંત નલિની ગજબુજ્જહાર. હાથીએ પેલી નલિનીમને ઉપાડી મોઢામાં કોળિયો કરીને પધરાવી દીધી. રામ રમી ગયા. આ ગંધની આસક્તિ. સુગંધમાં કેટલા મરી જાય. એક જણો મરણ પથારે બનેલી વાત છે, નામ ઠામ ન દેવાય. મરણ પથારે સાવ એમાં કંઈક આજુબાજુ કોકે શીરો શેક્યો ને એની સુગંધ આવી અને આને શીરાની તલપ લાગી. જો સારા ભોજનની સુગંધ, સારા પુષ્પની સુગંધ, સારા વસ્ત્રોની સુગંધ, સારી વનસ્પતિની સુગંધ. અરે તમારે સ્ત્રી પુરુષના અરસપરસના સુગંધ કે દુર્ગંધ કયો ને એની પણ આસક્તિ છે. દુર્ગંધની પણ આસક્તિ હોય છે. એ જે બધી આસક્તિઓ એ માણસને પકડી રાખે છે, જવા દેતા નથી. તો શીરો શેકાતો એની સુગંધ આવીને બાબાને મનમાં રહી ગયો શીરો ખાવો છે ને એમ લવ કરતો મરી ગયો. શીરા માટે પ્રેત થયો અને શીરા માટે ભટકતો રહી ગયો. જો આવરણ હલવાઈ ગયું. આવરણ કાપે ત્યારે ત્યાંથી આગળ વધાય. પછી આવ્યું જળ. જળનું એટલે રસાસ્વાદ. પણ કેવા રસાસ્વાદ પાછળ રસિયા છે બધા. જો ભાવનગરના ગાંઠિયા, રાજકોટના પેંડા, રાયપુરના ગોટા, સુરતની ઘારી, ખપોલીના બટેટા વડા, ખંભાતની સૂતરફેણી, ક્યાં ક્યાં લોકો પોગે છે એ ભાઈ, ગજબ છે. 4 રસ્તે મોટર ઊભી રહી ને એટલે શેઠમાં દોડીને એક ભિખારી આવ્યો. શેઠ સાહેબ કૃપા કરીને 100 રૂપિયા આપો ને. શેઠ કે 100 રૂપિયા? સીધે સીધા માગતો લેણા ઉછીના એમ માગે? ના દલીલમાં ટાઈમ નહીં બગાડો શેઠ સાહેબ, 100 રૂપિયા આપી દો. પણ તારે 100 રૂપિયા એટલે ફિક્સ કેમ માગે? હા મેં કોફી હાઉસ છે ને ત્યાં 100 રૂપિયાની 1 કપ કોફી આપે છે, મારે પીવા જવું છે. શેઠ કે મૂર્ખા, આ 10 લાખની ગાડી ફેરવું છું તોય હું કોઈ દી 1 કપ 100 રૂપિયાની કોફી નથી પીતો. ભિખારી કહે તમને નહીં પોહાતું હોય, મને પોહાય છે. અરે શું ભાઈ વાત કરીએ એને. કહેવાની વાત શું છે, ભિખારી હોય કે સમૃદ્ધ હોય, રસાસ્વાદ પાછળ બધા ઘેલા છે, ઘેલા છે. ઓહ, ઓલા બોરમાં ખબર છે ને, ઓલા સાધુ હલવાઈ ગયા હતા, મરણ પથારે કીધું હતું હું મરીશ એટલે દુદુંબી નગારાને વાગશે, અને પછી કાંઈ વાગ્યા નહીં. પછી એમાં એવું થયું ને એના એક જાણતલ શિષ્ય આવ્યો વડીલ, એને પૂછ્યું ને ક્યાં હુતા હતા, ને બોરડી એટલે હુતા હતા, ને જોયું હુતો ત્યાં પાકું ટસર બોર જોયું, એને પાડ્યું, ત્યાં એડી મોટી ઈળ નીકળીને પછી ઈળ જરી તરફડીને મરી ગઈને આકાશમાં નગારા વાગ્યા. લ્યો એ રસાસ્વાદમાં બોરમાં હલવાઈ ગયા. આવરણ જાય, બહુ આવરણ રસાસ્વાદનું મોટું. આપણે ઉપલેટાના મલાઈ ડોસી મહારાજના વખતમાં બહુ સારા એ મલાઈ ડોસી, રૂપાબાઈ ની એકાંતિક મહિલાઓ એવા. પણ ભાઈ થોડી રસની આસક્તિથી એ મલાઈ ડોસીએ ડુંગળી ખાધી એક વાર, અને ડોસીને મહારાજ તેડવા તો આવ્યા, લઈ ગયા. ઘટેલી ઘટના. પછી મેરુ પર્વતની ટોચ ઉપર ઓલી ડોસીને મૂકી, અને એ ટોચ આમ અણીદાર અને સુસવાટા એવી પ્રલયના પવન વાતા હોય, અને એ સહન થાય નહીં. ત્યાંથી મહારાજ બીજા ભક્તોને લઈને નીકળે અક્ષરધામમાં જવા, અને એ બધા જોવે રાડ્યું નાખે, હે મહારાજ મને લઈ જાઓ. એટલે બધા ભક્તો વિમાનમાં હોય ને કે મહારાજ ઓલી ડોસી સામેદાન સામેદાન કરે છે, ત્યાં કેમ હેરાન થાય? મહારાજ કે એ મુઈ એને ડુંગળી ખાધી છે ને તો ગંધ કાઢવા બિહારી છે.
હવે વિચાર કરો, આજે તમે ઘણા સત્સંગીઓ હોય ને તો એને આ ચાલુ જ હોય. કોઈને ઘરે જાય પૂછે તો એ ભલે ને સત્સંગી હોય તો એ તો ખવાય, આયુર્વેદ પ્રમાણે બહુ ગુણકારી છે, ગેસ ના થાય, વાયુ ના થાય, એ તો વનસ્પતિ કહેવાય. આમાં ક્યાં આપણે માંસાહાર કરીએ છીએ ને તે એ બધી દલીલો કરીને. સત્સંગીઓ હગાઈ કરવી હોય ને તો એવા કુટુંબ નથી મળતા કે જેને ત્યાં લસણ, છોકરીઓ પ્રસ્તાવ મૂકે લસણ ડુંગળી હોય એ લાવો. અરે પણ સત્સંગી અમે છે, અમે છીએ, ખાવા દો તો થાય, ખાવું તો જોઈએ. આ જુઓ, જવાત તો નથી, આ નોર્મલ કરીને કાઢી નાખીએ એવી વાત નથી ભાઈ. જો એક ગામડે સંતો આપણે ગયેલા ને, તો મને ઘણી વાર કોઈ પૂછેલું છો, મને શું કહે, આ બહુ રિયલ, આ બહુ હસી કાઢવા જેવી વાત નથી. રસાસ્વાદના બધા આવરણ એને લીધે માણસો ન ખાવાનું બજારમાં ખાય છે, ન પીવાનું પીએ છે, ગાળેલા ચાળેલા જોતા નથી, બજારો રેકોડીના ખાય છે. તમે જો અમુક વિધિ કરાવે હોય તો એમાં લોકો જે વિધિ કરાવવા બ્રાહ્મણ હોય કે જાણતા હોય કહી દે છે 6 મહિના બહારનું ખાતા નહીં, ફલાણું ખાતા નહીં. કેમ? આ બધું બહુ માથાકૂટવાળું છે. ભલે તમે સ્વીકારો કે ન સ્વીકારો, હમણાં કીધું ને, ઋષિઓએ કીધું, ભગવાને કીધું, એની કાંઈક અસર આવરણ હોય તો જ કીધું હોય, એ છોડાય તો જ જવાય. એ પછી એમાં લોજિક ન ચાલે, કારણ કે તમને પહોંચતું નથી લોજિક, એમ સમજો, તમારી અક્કલ પહોંચતી નથી એટલું છે. પછી ઓર્થોડોક્સ કરીને કાઢી નાખો તે વાત અલગ છે. તો મને ઘણા પૂછે, મને કહે સ્વામી આપણે સર્વોપરીના ઉપાસક, આવો આશરો કર્યો અને આપણને પછી પ્રારબ્ધ ને પછી આ અમુક પ્રકારના નડતર ને આન તેન ગ્રહ ને ફલાણું બધું નડે, પિતૃન ફિતૃન બધું નડે. મેં કીધું કેમ? અરે પણ આપણે આશરો હોય પછી આશરો હોય એને નડે જ નહીં. આશરો હોય એને નડે હોય દી ના નડે, પણ આશરો દ્રઢ છે. દ્રઢ એટલે સ્વામી ક્યાંય માથું ન નમાવીએ. ભાઈ માથું ક્યાંય ન નમાવવું એ આશરો નથી. પતિવ્રતા નારી પોતાના પતિ સિવાય બધાને આદર આપે, ઉલટાનું માથું નમાવો તો તમે સર્વોપરી સમજ્યા છો કે મારો પ્રભુ બધામાં બેઠો છે. પણ તમે માથું ન નમાવો, તિરસ્કાર કરો એટલે કઈ નિષ્ઠાનો આશરો થઈ ગયો? પ્રતીત ન આવે માગવાની. પતિવ્રતા નારી એને જે કાંઈ જોઈતું હોય ઘરમાં કે પોતાને માટે પોતાના ધણી પાસે જ માગે, એ આશરો છે. પછી જ્યાં તકલીફ પડે એટલે ત્યાં જઈને 1,000 રૂપિયા મુકાવે ને દેજે, એ ખોટું. પાડોશીમાં જઈને પતિવ્રતા નારી એમ કે મને 2 હાડલા લઈ આવી દેજો તો પતી ગયું. બાકી પાડોશીને કાંઈ જોતું હોય ત્યારે છાશ પાણી, દૂધ પાણી, લેવડ દેવડ, બોલાવું ચલાવવું, આગતા સ્વાગતા કાંઈ ના કરે. એટલે પતિવ્રતાનો આવો અન્યાશ્રયનો આવો ખોટો અર્થ કરી નાખ્યો લોકોએ, શાસ્ત્રની ખબર જ નથી. વંદન તો સિયારામ હોય, સબ જગ જાની કરું હું પ્રણામ જોરી જગ પાની. આખા જગતને મારા પ્રભુમય જાણીને દુશ્મનોને પણ પ્રણામ. આ તો બધાને કોઈ જ નહીં, ભગવાન આપણો એક જ. આ વૈષ્ણવોમાં જો ને શ્રી કૃષ્ણ સિવાય પછી હનુમાનજી ગણપતિ આ તેને કોઈ ન માને. જે શ્રી કૃષ્ણ જે રથ ઉપર બેઠા છે એ રથ ઉપર તો હનુમાનજી બેઠો છે, ઉપર એની ઉપર બેઠો છે. અને ગીતામાં લખ્યું યથા વૈષ્ણવા નામ શંભુ, શંભુ તો મારો પરમ વૈષ્ણવ ભક્ત છે, તો શિવને પગે પડે નહીં, હનુમાનજીને ન નમે, એનો પ્રસાદ ન ખાય, કાંઈ ન ખાય. અન્યાશ્રય ખોટું ચલાવી દીધું છે કોકે. ગીતા વાંચો તો એમાંથી નીકળે શિવ મારો છે, હનુમાન મારો છે. અન્યાશ્રય એટલે આદર બધાનો હોય, વંદન બધાનું હોય, અરે પૂજન પણ હોય, પણ માગે નહીં. નિષ્ઠા નહીં. મારો સુખ દુઃખનો દાતા મારો ધણી મારો પ્રભુ છે, એ પતિવ્રતાની ભક્તિ છે. પણ બીજે માથું નથી નમાવતા. સારું, આશરો તો એ છે કે તમે આજ્ઞા લોપો છો. આજ્ઞા જે હોય પાળે પૂરો, એ આશ્રય છે. આગળના જેટલા છીંડા એટલે આશ્રયના છીંડા. એટલે ગામડે આપણે સંતો ગયેલા ને ત્યાં એક હરિભગત સામે કે અમારે ખેતરમાં પગલાં કરો, ઘરે પગલાં કરો, તો આવો આવો મા બાપ દુઃખમાંથી છોડાવો, કાંઈક મરણ થઈ જાય ને ફલાણું થઈ જાય, નડતરનો કોઈ પાર નથી, ભેંસ મરી જાય ને બળદ મરી જાય, કોઈને સાપ કડીને પેલું મરી જાય ને કોઈને તાવ આવે ને ગુજરી જાય ને આ થાય ને ઓહો હો મોલાજ બળી જાય ને ફલાણું થઈ જાય ને બહુ નડતર છે. આપણે સત્સંગી ગળામાં કંટીન સત્સંગી ને આવું થાય, આવું હાલતા હશે. થાય સ્વામી કે થાય જ નહીં. હો પુરાણ સ્વામીને બધા સંતો ગયેલા, બનેલી ઘટના. હાલો ભગત પહેલાં તમે વાડીએ નાહી ધોઈને પછી ઘરે જઈએ. એ ભગતની વાડીએ નાવા ગયા, કંઠી ગળામાં સર્વોપરી ઉપાસનાની વાતો કરે. આપણને કાંઈ નડતું ન હોવું જોઈએ ને આ બધું શું છે, મને તો લાગે છે આ બધા વિશ્વાસ નથી આવતો, આમ તેમ હો આવી વાતો કરવા માંડ્યો. એટલે તમે હવે આવો ને જો કાંઈ હોય તો મને કાંઈ પ્રતીતિ આવે એમ, તમે ટાળી દો અમારું. પુરાણ સામે કે હાલો વાડીએ નાઈને જઈએ. હજી ત્યાં હાલ્યા જતા જ વાડીએ ત્યાં આડો ધોરિયો આવ્યો ને ત્યાં સીધો આમ લાંબો થઈને ધોરિયામાં પાણી પી લીધું. તો પુરાણ સ્વામી કે પણ તે પાણી કાપી તો કેમ તરસ લાગે ના પીવાય? અરે પણ ગાળવું પડે. શિક્ષાપત્રી એમ કીધું છે પાણી ગાળ્યા વગર ના પીવાય.
એમાં ક્યાં જીવડા છે? આજ્ઞા નથી પાળતો અને સર્વોપરીની પૂંછડી થાય છે પાછી. ઉપાસના આશ્રયની અન્ય આશ્રયની પૂંછડી થાય છે, ધટ આશ્રય છે. આગળ ગયા ને ત્યાં તો લસણ ની ડુંગળીના કેરા આવ્યા. એ કે આ શું? તો કે એમાં શું વાંધો? તો એ ઘાસપાત કહેવાય. સંતો પાછા જ વળી ગયા. તને જેટલું નડે છે ને તો ડબલ વળે જ. આ તને નડે નહીં તો શું થરે? જે બરાબર રજસ્વલાના ધર્મો, ખાવા પીવાના ધર્મો, આ તે ધર્મો જે કઈ શિક્ષાપત્રીમાં શ્રીજીએ લખ્યા છે એટલા પાળો. અને જો તમને કાંઈ નડે તો એનું બધું પાપ મને, પાળો નહીં. હે, એક પરસ્ત્રીના વ્યવહારમાં નજરો અટકતી મારતી હોય તો પછી નડે, બધું નડે. આ દુનિયાની પોલીસ નડે તો એલો ન નડે. એ રાસમાં છુપી પોલીસ રખડતી હોય છે, એ કાટલો ચાલે છે. કેમ મોબાઈલમાં ફોન પર ફોટા પાડો છો? તો આ એવો ભોટ છે? પાળો તો કાંઈ ના નડે, આશ્રય છે. પણ આશ્રય કહીએ છીએ પણ આશ્રય નથી. એટલે નાનામાં નાની વાત, પણ જે કોઈ ખાવા પીવામાં, હરવા ફરવામાં, બીજા ધર્મ નિયમમાં જે કોઈ પેલું નથી કરતો તો એને કશું નડતું નથી. પણ માણસ રસાસ્વાદને માટે કેટલા કેટલા પાપ કરે છે, કાંઈ પોતે બહારનું કાનું તેનું જોતો નથી. અરે બધું એમ ચલાવે છે બધી જ વસ્તુ. એટલે એ આવરણ ટળે ત્યારે ભગવાનની નજીક થવાય. પછી આવ્યો તેજ એટલે રૂપ. રૂપની આસક્તિ ભાઈ ટળે ત્યારે એ આવરણ કપાય. હવે રૂપ, દશરથજી મહારાજનું તુલસીદાસજીએ લખ્યું કે આ રામ વનવાસ અને કમોતે મોત કેમ થયું? તો કે કૈકેયીના રૂપમાં દશરથ મહારાજ વધુ આકર્ષિત હતા. પરિણામ જુઓ, એ રૂપમાં ખેંચાઈ ગયા અને એમાં આખી રામાયણ થઈ. અને કમોતે મૃત્યુ થયું, રામ વનવાસ થયો, દીકરાનું મોઢું જોવાયું નહીં, એના હાથે પાણી પીવાયું નહીં, તલસી તલસી દશરથે પ્રાણ છોડ્યા. રૂપાશક્તિ તુલસીદાસજી લખ્યું, હું નથી કહેતો, સહેજ આકર્ષણ. મારા સારંગપુરમાં જતા હતા ને, ત્યાં એક એટલે ઝાપડી વાળવાવાળી, શેરી બજાર વાળવાવાળી, એ મહારાજ આવતા હતા. એક બાજુ થઈ ગઈ, પણ આમ નજર મહારાજની સામે મળી, મહારાજ આમ નજર કરી, ધડામ દઈને હેઠી પડી ગઈ, સમાધિ થઈ ગઈ ઝાપડીને. સાથે સુરા કાચા બધા દરબારો હતા, એમણે કીધું મહારાજ આના એવા શા પુણ્ય, નજર કરી ત્યાં સમાધિ થઈ ગઈ. હે બાપા, આવું શું થયું તમારી નજર મળતા સમાધિ? મહારાજ કે હાલો ઉતારે આપણે કહેશું. ન્યાજીને મહારાજે વાત કરી કે ગયા જન્મમાં એક શેઠાણી હતા ને બહુ ધર્મિષ્ઠ હતા, બહુ દાન પુણ્ય ભજન ભક્તિ કરવાવાળો જીવ છે. તો આવું કેમ થઈ ગયું? આવી કૃષ્ણ ભક્તિ કરવાવાળી દાન પુણ્ય ધર્મી મહાત્મા જેવી આ બાઈ? તો કે હા એવી. તો આ ઝાપડીના દેહમાં? તો કે એમાં એકવારી પોતાના મહેલની બારીમાં બેઠી હતી, ચોમાસાનો ટાઈમ હતો, ઝીણો ઝીણો વરસાદ વરસતો હતો, ને એ વખતે એક ઝાપડો વાંસળી લઈને ત્યાંથી નીકળ્યો, જુવાન હતો ને ફૂટડો હતો, એ વાંસળી વગાડતો નીકળ્યો ને એ ચોમાસાની ઝરમરતી સિઝન, એના રૂપમાં આસક્તિ થઈને ચિત્ત ચોંટી ગયું. એ મરતી વખતે એને એ ઝાપડો સાંભળ્યો અને એને રૂપ દેખાણો આકર્ષિત થઈ, પરિણામે ઝાપડી થઈ છે. પણ એના એટલા બધા સુકૃત અને ભક્તિ હતા એટલે આજે અમારા દર્શનથી એને સમાધિ થઈ ગઈ. રૂપ પકડી રાખે, જવા ના દે. એટલે ડોંગરેજી મહારાજ કાયમ કહેતા, કોઈની આકૃતિ અને કૃતિ કોઈની ન જુઓ. એક આકૃતિ ન જુઓ, કૃતિ એટલે એ શું કરે છે એ ન જુઓ, આપણે આપણું જુઓ. ઉપલેટાના લાલા બાપા આપણા ભગત થયા, ગુણાતીતાનંદ સ્વામી વખતે એવા છોકરી એમની જુવાનને સગપણ કરવા આવ્યા. તો વાત કરી કે તમે છોકરીને જમણે ગાલે થોડોક મોહ છે, બાકી છોકરી બહુ સારી છે. લાલા બાપા કે હશે, ખબર નથી. તમારી દીકરીને ખબર નથી? તો કે ભાઈ જો મેં મારી દીકરી જુવાન છે, એને મેં નિરખીને જોઈ નથી, એની નાકની દાંડીએ જો મેં જોયું હોય તો ઉપલેટાના લાલા બાપા કે મારું કલ્યાણ સ્વામિનારાયણ ન કરે. કેમ જીવ હોય છે? એને રૂપના આવરણ નડે? હે, હવે ઓલું સૌંદર્ય સ્પર્ધા હોય તો આખી રાત ટીવી સામે બેહે અને જાત જાતના રૂપ. સ્ત્રીઓના જ રૂપ એવું નથી ભાઈ. સારી ગાડી જોવે ને મનમાં ગરી જાય છે, સારો બંગલો જોઈને મનમાં ગરી જાય છે, સારા સારા મોબાઈલો મનમાં ગરી જાય છે. કોઈની પાસે જોયો તરત મન થાય હવે આપણે આવો લેવો, હવે આપણે આવો લેવો. જાત જાતના હારા હારા રમકડા, સારા સારા કપડાં, તે બધું બીજાનું જોયું સીધું સીધું ઘુરવા જ માંડે છે ને. ક્યાં આમાં પાર આવે, અંત આવે? અને દુનિયા તો બનાવે જ રાખે, ગાડીઓના મોડલને, મોબાઈલના મોડલને બધું બદલે જ રાખે છે. આપણે ન બદલીએ તો મહાનતા છે, બાકી આ તો દુનિયા તો ચકડોળે ચડાવવાની જ છે. એ આવરણ તૂટે તો ભગવાન રાજી થાય, બાકી તો કઈ રાજી ના થાય. પછી આવ્યો વાયુ એટલે સ્પર્શ. હાથીઓને પકડવા હોય ને ત્યારે ઊંડા ખાડામાં ઉપર ખપાટિયા નાખી અને કાગળની હાથણી બનાવે અને હાથી છે ને હાથણીનો સ્પર્શ કરવા. સ્પર્શ એટલે કામ સુખના. એ જેવો સ્પર્શ કરવા જાય ને ખાડામાં પડી જાય ને પછી એને પકડી લે ને પછી આખી જિંદગી કેદ રાખે.
સ્પર્શનું સુખ, સ્ત્રીને પુરુષનું, પુરુષને સ્ત્રીનું આ જે સ્પર્શ સુખ છે, સારા સારા પદાર્થોને અડવું એની આસક્તિ એ પણ સ્પર્શ સુખ છે. પણ હવે જે લોકો આજે તો છાપામાં જોવો છો ભાઈ કે સંબંધના સ્ત્રીઓ પણ ગણતા નથી, ભૂલી જાય છે, વિવેક ભૂલાતો જાય છે દિવસે દિવસે કે મારે હું સંબંધમાં થાય છે આ સ્ત્રીઓ. એને માટે હું એક વાત કહું, વાલો નાગોરી નામનો કાઠિયાવાડમાં એક બારવટીયો થયો. બારવટિયાના ધંધા શું હોય? લૂંટફાટ, માર, હિંસા, કૃત્યો સારા નથી. બારવટિયાઓમાં કેટલા પવિત્રતા ભર્યા જીવન હતા એ સૌરાષ્ટ્રના કાઠિયાવાડ તમે જુઓ. હું તો ઘણીવાર કહું છું કે આપણા દેશના બહારવટિયાઓમાં જેટલા નિયમ ધર્મ સત હતા એવા સત તો દુનિયામાં બીજા થયેલા સંતોમાં પણ નથી. એવા સત તો આપણા બહારવટિયાઓમાં હતા. તો પછી આ દેશના સાધુની તો વાત શું? તો વાલો નાગોરી એક જગ્યાએ ઘૂસ્યો લૂંટ કરવા, અને એ ઘરમાં અંધારું હોય, વસ્તુ ખાખા ખોળા કરવા માટે અંદર ગયો, ત્યાં એમાં કોઈ સ્ત્રી સૂતી છે, એની છાતી ઉપર હાથ પડી ગયો. હાથ પડી ગયો, નાગોરી હાથ ખેંચી લીધો. હા 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 હા, પરસ્ત્રી ઉપર મારો હાથ, તલવાર હતી પોતાની, ધાડ દઈને હાથ કાપીને નાખી દીધો. આવો બારવટીઓ કરે. તમે વિચાર કરો, જ્યારે ભીડમાં જેના તેના સ્પર્શ કરવા માટે માણસ જ્યારે આકુળ વ્યાકુળ થઈને પાપ કરતો હોય, એને વાલો નાગોરી યાદ રાખવો છે. એ ગજાકો બોલ્યો ને હાચકારો બોલ્યો, સ્ત્રી જાગી ગઈ, હાથ અડ્યો ને ત્યારે, પણ એને જોઈને દ્રશ્ય હતી, પેલી સ્ત્રી સતી હતી. એને કીધું હા હા હા, ઓળખ્યો તું વાલો નાગોરી, હા હા, હાથ કાં કાપી નાખ્યો. એ તો ભૂલે પડ્યો તો, તું તો સતવાદી છો, એકદમ પવિત્ર પુરુષ છો, હું તને જાણું છું, અને તે હાથ કાપી નાખ્યો. દુખણા લીધા હોય લીબાએ. જા વાલા નાગોરી, હવે તાને તો દુશ્મનો મારી નાખશે, તને હાથ રહ્યો નહીં. દુશ્મનો તને મારી મારી રાય રેવા ટુકડા કરશે, પણ એક મારી સતી નારીના શિયળને ખાતરે તું આવા વ્રત પાળતો હો તો હું તને જા આશીર્વાદ આપું છું. એક હાથે બંદૂકના નિશાન લેજે, આંખો મીચીને ફેંકજે, ધડામ દઈને ઉલ્લી જશે, આવું જા તને વરદાન આપું છું. વાલો નાગોરીની એક હાથે ઠૂંઠી આમ કરતો અને ભડાકા બોલતા. ઇતિહાસ કહે છે. નિશાન બાજો હોય ચૂકી જાય, પણ વાલો નાગોરી ચૂકતો નહોતો. દોઢ હાથે હેસડિંગ દઈને હું થઈ જતું. સ્પર્શમાં અવિવેક વિવેક ન રાખતા હોય એમણે આવા બારવટિયા યાદ, જોગીદાસ ખુમાણ, આ બધા એ જ્યારે બધા પરણેલા હો કે વગર પરણેલા હો, પોતાની પત્ની હોય કે પારકી હોય, બીજા હોય કે જે હોય, એના સ્પર્શમાંથી ધીમે ધીમે જે માણસ નિવૃત્ત થઈ જાય ત્યારે આવરણ ગયું કહેવાય. બાકી જ્યાં સુધી આવરણ છે ત્યાં સુધી એને માયા વળગેલી છે. એ જનક મહારાજને સુખદેવજી મળવા ગયા ત્યારે એવું દ્રશ્ય વર્ણન આવે છે ને, એક હાથ સગડી ઉપર હતો અને એક હાથ એની પત્ની સુનૈનાને ખભે હતો. સુખદેવજી જોઈ રહ્યા કે આ શું? તો કે એ જ અગ્નિ પણ કાંઈ પેલું નથી, સ્ત્રી પણ પેલું નથી, સમાન છે. જેનું બેયમાં એકેયમાં ચિત્ત હલતું નથી એવો થાય, એને વાયુનું રૂપનું આવરણ, સ્પર્શનું આવરણ ગયું કહેવાય. પછી આવ્યો આકાશ. આકાશ એટલે શબ્દ છે. આકાશને શબ્દને સંબંધ છે વિષયને. તુલ્ય નિંદા સ્તુતિર્મૌની, જેને પ્રશંસામાં ફૂલાતો નથી અને નિંદામાં અકળાતો નથી, એને આકાશનું શબ્દનું આવરણ વયું ગયું. હવે પણ આ વખાણ થાય, પ્રશંસા થાય, એની તો ઝંખના એટલે ગજબ ભાઈ. આ તમે ટાયર હોય ને, હાવ હવાનું હોય કેવું પીડ્યું હોય, પણ પંપ મારો એટલે જેમ મારો દડા જેવું થાય, અને એવું ડમડોલ થઈ જાય. કેટલા ટન વજન ખેંચી જાય હવા ભરી એટલે? હે બસ કોકને હવા ભરો, ઢળી જાય તમારે બધું, જેટલું વજન હોય એટલે. બળદિયા જેવો બળદ હોય ને, અકલ વગર એને હાલો મારો બાપલિયો, અને બાપલિયો કયો એટલે ઉપડે તડ ચડી જાય, પોદળો કરી જાય તો મૂકે નહીં પાછું, છે જ ને સામે. અને ભગર ભેંસ હોય કે ન હોય, પણ એને હાલો મારે ભગર ઢબ દઈને ગમર બધું જ કાઢી નાખે. બોલો, બસ વખાણમાં ફૂલાઈ જાય છે. પોતાના વખાણ કરે એના ઉપર વાલ વરસાવે, અને પોતાની ટીકા નિંદા કાંઈક કરે એના ઉપર દુશ્મની બાંધે, એ સાધુ જ નથી. એટલે ગ્રહસ્થ હોય કે ભગવાધારી હોય, બેયમાં જે પેલો રહે એનું નામ સાધુતા છે. પણ એ તો ભાઈ કઠણ છે ને. બાકી કહેવાય છે ને, ડોબાને ખાણ ને માણસને વખાણ વાલા બહુ. ડોબાને ખાણ જેટલું વાલું એ માણસને વખાણ વાલા, ત્યાં જ બધા અટકી જાય. એક જણો ગુરુ પાસે દીક્ષા લીધી, બહુ મજાની વાત છે. ના તમે સમજતા નહીં, કાંઈ નથી એમ, બહુ મજાની વાત. દીક્ષા લીધી, દીક્ષા વિધિ પૂરો થયો, શિષ્યએ નમ્ર ભાવે કીધું ગુરુજીને, ગુરુજી મને
મોક્ષને માટે સાધનાનો રસ્તો બતાવો. તો કે રસ્તો સાધના તને બધું બતાવીશ, પણ પેલા એક કામ કર. થોડા ફૂલ આપ્યા, આલે આ ફૂલ લઈ જા, બાજુમાં કબ્રસ્તાન છે ને કેટલી કબરો છે, એ બધી કબરોને તું ફૂલ ચડાવજે, બધાને દંડવત કરજે અને પ્રાર્થના કરી અને પછી આવે, પછી તને દીક્ષાનો ઉપદેશ, સાધનાનો ઉપદેશ આપીશ. ઓલો ગયો, ફૂલ ચડાવ્યા, દંડવત કર્યા, સ્તુતિ પ્રાર્થના કરી કબ્રસ્તાનમાં કબરોની, અને પછી પાછો આવ્યો. કયું ગુરુજી કરી આવ્યો. ગુરુજી કીધું હવે આ થોડા પાણા લઈ જા, એક કબરને પાણા મારજે, એને પગની લાતો મારજે અને ગાળો દેજે, એટલું કરીને આવ્યો, પછી તને ઉપદેશ આપું છું. એ કરીને આવ્યો, ગુરુએ કીધું ઉપદેશ અપાઈ ગયો. એટલે શું અપાઈ ગયો આમાં, સાધના શું અપાઈ ગઈ? બસ એ જ ફૂલ ચડાવ્યા કે ગાળો દીધી, પથરા માર્યા કે દંડવત કર્યા, એ કાંઈ બોલ્યા? તો કે કાંઈ ન બોલ્યા. બસ એમ દીકરા, તને જિંદગીમાં કોઈ ફૂલ ચડાવે કે કોઈ પાણા મારે, અડોલ રેજે, મોક્ષ રોકડો છે. જા, મોક્ષ રોકડો છે. બાકી આમાં જ્યાં પડ્યો એટલે તું ગમે એવો હોય તો તારે મોક્ષને ગોતી રાખજે, હાથમાં જ નહીં આવે. વખાણની અંદરથી ભૂખ રહેશે અને નિંદાની ઘૃણા બધાની પ્રત્યે કૂતરાની જેમ વડકા ભરવા જશે, એ તારું કોઈ દી પૂરું નહીં થાય. એટલે એ આ મોક્ષનો પરમ રસ્તો એ. અને ત્યારે આવરણ ગયું કે હોય, પણ આમાં તો ભલભલ અટવાય. એવું કંઈ નહીં, તમે માનતા હો મોટા, પણ મોટા ન્યા જ અલવાઈને પીડ્યા હોય. સમાજમાં બહુ એવું છે. એટલે આપણે જોવાનું છે બધાએ, બીજાનું શું કામ જોવું? પણ લગભગ આપણે બીજાનું જ જોયું, ઓલો આમ હલવાય, ઓલો આમ હલવાય. વાત સાંભળે ત્યારે એમ જ કે પણ આ એ લગભગ સાંભળનારા અને બોલનારા પણ ત્યાં જ હલવાયા હોય. એ પાછું ગજબ છે, એ મોટું આવરણનું આવરણ છે. પછી આવ્યો અહંકાર, અહંકારનું આવરણ. અહમી અહંકારોથી તે અહંકાર, જે આપણે નથી એમાં હું છું એ માની લેવું, એનું નામ અહંકાર. આપણે આત્મા છીએ, દેહ નથી, મનાઈ ગયું છે. સ્ત્રી કે પુરુષ આત્મા નથી પણ મનાઈ ગયું છે. કણબી કોળી વાગરી આપણે નથી, મનાઈ ગયું છે. એ એવું સજ્જડ થઈ ગયું છે કે જાતું નથી. એટલે એ પહેલાં તો દેહાભિમાનનું, અહંકારનું આવરણ ઓળખવું ને એ કઠણ છે. જુનાગઢમાં એક રયો ભગત પાર્ષદ હતા. ગુણાતીતાનંદ સ્વામી કે રહ્યા ભગત અહીં આવો, આ કામ કરી આવો. જો કે હવે કામ બતાવો, સેવા બતાવો, બરાબર છે, પણ રયો રયો શું મને વારે વારે કરો છો? આમાં કોણ રહ્યો? આ હાથ રહ્યો, આ હાથ રહ્યો, આ માથું રહ્યો, આ પગ રહ્યો, આમાં કોણ રહ્યો? આવો સ્વામીને ઉપદેશ આપે. તમે મને રહ્યો રહ્યો કે આમાં કોણ રહ્યો? હું તો આત્મા, હું તો બ્રહ્મ. સ્વામી કે સારું. એમાં હવે દિવસો બધું જાય. એમાં એકવાર શેરડીનું ગાડું આવ્યું અને ગુણાતીતાનંદ સ્વામી તો કસોટીવાળા સંત, બધા સાધુને પાર્ષદોને શેરડી આપી દીધી. રયા ભગતના બે હાઠા છે ને ટુકડા કરીને પોતાની ગાદલી હેઠળ હંતાડીને બેઠા. અને રયા ભગતને ખબર પડી બધાને શેરડી દીધી, મને તો સ્વામીએ બોલાવ્યો નહીં. અને આવ્યો ધુઆ ફુઆ થતો. સ્વામીને કે સેવા કરવી હોય ત્યારે તોડાવી નાખવો હોય ત્યારે રહ્યો, મારો રહ્યો, મારો રહ્યો, અને બધાને શેરડી દીધી, તઈ તમને રહ્યો કાંઈ યાદ ન આવ્યો? સ્વામી કે જો આ બોલેલી રહ્યો, તું કહેતો હતો ને આ રહ્યો કોણ રહ્યો, આમાં કોણ રહ્યો, અત્યારે જે મારે ઝઘડો કરે છે ને એ રહ્યો ભગત. આલે તારી શેરડી રાખી જ છે, આ એટલા હાટે જ રાખી, તને રહ્યો ઓળખાવા હાટું જ રાખી હતી. ઓળખાય ભાઈ, બહુ અહંકારનું આવરણ ઓળખવું કઠણ છે. તપ કરે ને તો તપસ્વીનો અહંકાર આવી જાય, પછી શરીર ખમે નહીં ને તો તપ ન છોડાય, ટાઇટલ વ્યૂ જાય. હા હા, બહુ કઠણ છે. પછી દાન ઘરમાં પોહાતું ન હોય ને તોય દાન આપવું પડે, કારણ કે દાતાનું ટાઇટલ વધતું જાય, વયું જાય. હા, ભજન કરે તો ભજનનું આવી જાય, સેવા કરે તો સેવકનું આવી જાય, નિર્માનીપણાનું માન આવી જાય. મારા જેવો કોઈ નિર્માની નહીં હોય, તમે બધી જઈએ, આપણા જેવો કોઈ નહીં, એનું માન પાછું. આય છે ને એ ઊંધો કરો તો આય જ રહીએ વાળો, ગોથા ખાય તો આય જ થાય. ગમે એમ ભગાવી ગયો પાછો આય ઊભો થઈને બેઠો થઈને આય જ થાય. પેલા પૈસા હોય એનો અહંકાર, વયા જાય તો એનો અહંકાર. અહંકારનું આવરણ ઓળખવું બહુ કઠણ છે. આ જો તમે ગૌમુખી આપણે બધા રાખીએ ને, એ ગૌમુખી માળા ન અડે એના માટે તો છે જ, પણ એનો ઉપદેશ છે કે જે સાધના કરો ને એ ગુપ્ત રાખો, વાવલોમાં. પણ અત્યારે તમે જુઓ આ છાપાઓની અંદર જુઓ ને તો તપ કરે ને એનાય ફોટા આવે, એની જાહેરાત આવે, પારણાના પાછી જાહેરાત આવે, અને પાછા એવા લિસ્ટ છપાય છાપાઓમાં કે આટલા વ્રત કર્યા ને આટલા જપ કર્યા ને આટલું આ કર્યું ને એ બધું પાછું છપાય. આ તપશ્ચર્યા કે સાધના એ લિસ્ટનો વિષય છે? કરીને ભૂલી જવાનું, ભગવાનને અર્પણ કરી દેવાની વાત છે. પકડી રાખ્યું, ગણે રાખ્યું, એ ગણવું ત્યાં જ ભૂલ પડી. ક્યું કેટલું કર્યું એ તો ઠાકોરજીને દઈ દીધા, પછી એને ગણતરી કરી નહીં એટલે જ આવરણ થઈ ગયું.
એ જેટલા વ્રત કર્યા ને બધા આવરણ થઈ ગયા. એટલે તો આપી દેવાનું, પછી ગણવાનું નહીં, કોઈને કહેવાનું પણ નહીં. પણ હવે લિસ્ટ છપાય તો આવરણ છે મોટા મોટા ભાઈ, બહુ કઠણ છે આ છાપાઓમાં થતું હોય બધું. પણ એ જે હોય આ તો આપણે સમજવાનું છે. ઘણા એક એકાદશીનો ઉપવાસ કરે તો ભંડારના આગલા બારના રસોડાની આજુબાજુ આંટો મારે, જે નીકળે ને હાલો નથી ફરાળ કરો, મારે તો એકાદશી છે. તે પણ અંદર બેસીને અહીં હું બેઠો છો, તારી એકાદશી છે ટણપા અહીંયા હું કામ આટા મારી છું? આવરણ છે એ ખબર ન પડવા દેવી તો હવા જ શું આવે? તો પછી કોના માટે કરો? અમારા માટે કરો તમે? આવરણ છે એ, પણ એ જાય નહીં હો, પ્રકૃતિ હોય, બહુ મોટું આવરણ છે. અને આ છે ને પ્રસંગ, એના વખાણ થાય, તપના સાધનાના નાના એચિવમેન્ટ્સ જે કહેવાય ને, ઉપલબ્ધિઓ કેટલી પોતાને નામે ચડે છે, એના માટે માણસ તૂટી જાય કે મારા મર્યા પછી કેટલી મારી પાછળ ઉપલબ્ધિઓ એચિવમેન્ટ્સ કેટલી આવે છે. એ છપાવવાની કલેક્શન માટે તો માણસ તૂટી જાય એટલું કરે. પણ એ બધા અહંકારના આવરણ છે. બધા વખાણ કરે ને તો પેલા ગમે અને પછી મનાઈ જાય. પેલા ગમવા માંડે પછી મનાઈ જાય. પેલા રાજાએ દીવાનને હદપાર કરી દીધો ને, લઈને કાઢી મૂક્યો. દીવાન આગળ ગયો પણ મારો એવો બુદ્ધિશાળી ને સાંજે પાછો નાળિયેર લઈને પાછો આવ્યો. અને બોલ્યા કે અરે પણ કાઢી મૂક્યા છે દરવાણો કે હવે કેમ આવ્યા? મહારાજને એકવાર પગે નાળિયેર મૂકવાની માનતા છે, મને મુકાવી દો, હું ભયો જાઉં. એટલે બહુ કરગર્યો એટલે પછી અંદર આવવા દીધો મહારાજા. પણ ખીજાઈ ગયા, કેમ તને કાઢી મૂક્યો છે, હદપાર કરો છે ને આવ્યો છે? મહારાજ વાત સાંભળો, આ એક શ્રીફળ મૂકવા આવ્યો છે, મારી માનતા છે, તમારી માનતા ચરણની, એટલે આવ્યો છું, બાકી બીજું કાંઈ નથી, મારે રહેવું નથી. શું વળી માનતા? એ મહારાજ હું મારો ગાડું લઈને બૈરા છોકરા લઈને જતો હતો, એમાં રાત પડી ગઈ અને એમાં ગાડું ખૂતી ગયું, કોઈ રીતે નીકળે નહીં, હું એકલો, વજન આટલો બધો, ગાડામાં મને કોણ કાઢે? પછી વન વગડો. મેં તો મહારાજ તમે જ મારે મન પ્રભુ ભગવાન તમે, રામ અવતાર ગણો, કૃષ્ણ અવતાર ગણો, જે ગણો, કંસ અવતાર ગણો, મારે તમે. એટલે મેં તો પછી મહારાજા રાજા ધેરા ધનદાતા ઘણી ખમા, મેં તમને યાદ કર્યા. એ તમારો સોનેરી સાફો, એ તમારી 5 આંગળીએ વેઢ વીટી, એ પગમાં તોડા કડા, એ જરિયાની જામો, સોનેરી સુરવાળ અને ભેટમાં તલવાર, આપનું મેં મહારાજ ધ્યાન કર્યું અને માનતા રાખી કે અમારા અન્નદાતા મહારાજા છે, એ આવે અને મદદ કરે તો રૂપિયો નાળિયેર એમના ચરણે મૂકી પછી નીકળી જવું. પણ ત્યાં તો મહારાજ તમે લીલુડે ઘોડે ચડી આ જ પોશાક અને આવ્યા અને મારું ગાડું એક ઝાટકે બહાર કાઢી દીધું. એટલે માનતા પૂરી કરવા આવ્યો છું, મને માનતા મૂકી દો, તળિયામાં એક નાળિયેર મૂકી દઉં, પછી વિયો જાઓ. નાળિયેર મૂક્યું, પગે લાગ્યો, પછી પૂછ્યું મહારાજ પણ હું તમને પૂછી લઉં, તમે જ હતા ને? તો કે હોં તો હોં. આ હોં તો હોં કરી જાય. બધા વખાણ કરે ને, આમ છો ને તેવા છો ને, બ્રહ્મણ છો ને, ફલાણા છો ને, દાદા ખાચર જેવા સેવા ભાવી છો ને, આવા છો ને તેવા છો. પછી હોં તો હોંનું ગલકું જાળીવાળું ગળી જાય. પછી એમાંથી એકાદું જો આઘું પાછું થાય ને તો તરત જ જાળી છે ને ટાઈટ થઈ જાય. આ વખાણ સ્વભાવ છે. મહારાજે ભાઈ હું મારું નથી કહેતો, વખાણ છે, આ બધું છે, એ બધું છે. મહારાજે પ્રથમના 18મા વચનામૃતમાં કીધું કે ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો અતિ સુધીમાં અનંત મુક્તો થયા અને થશે, પણ ઉપાધિમાં રહીને કોઈ મુક્ત થાય, નિર્લેપ રહે એવો કોઈ મુક્ત થયો નથી ને થશે નહીં. કોટી કલ્પે પણ એવો થવાને કોઈ સમર્થ નથી. પણ અમે કહ્યું છે એમ રહેશો તો નિર્લેપ રહેશો, બાકી અમારો વાદ કરશો, અમે જે રીતે ખાઈએ પીએ છીએ, વસ્ત્ર અલંકાર આ તે બધું કરીએ છીએ, એ અમે નિર્લેપ રહીએ. બાકી અમારી રીતે આ બધી જો કોઈનો વાદ કરીને કરશે તો એવો તો કોટી કલ્પે થવા તૈયાર નથી. તો ભાઈ વખાણ થાય કોને ન પાડે? વિચાર કરો. આપણે બધું થવા દેતા હોય તો એનો અર્થ છે કે આવરણ ચડે જ છે. શ્રીજી મહારાજ તો કહે છે કે એવો કોઈ થયો નથી, થશે નહીં, કોટી કલ્પે પણ એવો થવા માટે નથી. તો આપણે આ બધી વસ્તુઓની અંદર રહીને નિર્લેપ રહી શકીએ? તો શ્રીજી મહારાજને ખોટા ગણો ભાઈ. બાકી તો પછી એમાં આપણે શું કરીએ? બાકી તો એટલે જૂના સંતો બાલમુકુદાસ સ્વામીની બધા કહેતા કે સાધુના વખાણ ત્યારે કરવા કે જ્યારે એ ગુજરી જાય, અગ્નિ સંસ્કાર થઈ જાય અને એની રાખ દામોદર કુંડમાં પધરાવાઈ જાય, પછી એના વખાણ કરવા, નહીંતર રાખમાંથી પણ ઊભો થાય. હવે આજે થોડી સમજણ બદલાઈ ગઈ છે. આજે એમ કહેવામાં આવે છે કે સાધુના વખાણ આજે નહીં કરીએ પછી ક્યારે કરશું? લોકોને કેમ ખબર પડે આ કેવા છે? એને પરિચય મળે તો એને કંઈક જીવને મુમુક્ષુતા આવે, એ સંત સત્સંગમાં જોડાય, એના જીવનું સારું થાય. આપણી પાસે છે એ કહેવામાં વાંધો શું છે? આટલું બદલાણું. હા, એમાં કોઈ વાંધો નથી.
જો મારા ઉપર ખારા નહીં થતા, હું તમને કહું છું, આ મારે તો શાસ્ત્રની જે વાત છે હું તમને કરું છું, બાકી મારે કાંઈ કોઈને લેવા દેવા નથી. શાસ્ત્રની જે વાત છે, જો તમારે ઘેરે ગુલાબજાંબુ, ઢોકળા, ઇટાલિયન ખમણી એ બધું બનાવ્યું હોય, સેવ ખમણી એવું બધું બનાવ્યું હોય, તમે રસગુલ્લા, બટેટા વડા, અરે આ દશેરાની જલેબી તમે ઘેરે બનાવ્યું હોય, તમે છાપામાં જાહેરાત આપો કે આજે અમારે ઘરે ઢોકળા બનાવ્યા છે અને અમે સાંજે 5:30 વાગે બધા ખાવાના છીએ, આવે છાપામાં આવે. પણ તમે એની દુકાન કરી હોય તો આપવું પડે કે નહીં? કારણ કે તમારે માલ વેચવો છે, તમારે ગ્રાહક જોઈએ છે, તમારે એમાંથી પૈસાની કમાણી કરવી છે, તો અવશ્યપણે તમારે જાહેરાત કરવી જ પડે. એમ તમે જે સાધના કરો છો એ તમારું પેટ ભરવા કરતા હો તો કોઈ જાહેરાત કરવાની જરૂર હોતી જ નથી. અધ્યાત્મને એને પૂરો વિરોધ છે. પણ તમારે દુકાન માંડવી હોય, તમારે ઝાઝા પૈસા ભેળા કરવા હોય, સમાજમાં તમારે ફેલાઈ જવું હોય, સમાજમાં તમારે મોટો અનુયાયી શિષ્ય વર્ગ ભેળો કરવો હોય તો જાહેરાત કરવી જ પડે, એમાં કોઈ વાંધો નથી. પણ એને અધ્યાત્મને કોઈ લેવા દેવા નથી. પ્રસિદ્ધ થવું હોય તો જાહેરાત જરૂરી છે, સિદ્ધ થવું હોય તો જાહેરાતનો વિરોધ છે. આપણે શું કરીએ છીએ લોકોને ખબર ના હોય એ જ ઉત્તમ વસ્તુ છે. એક જણો એક સાધુ પાસે આવ્યો, એ કે ગુરુ મહારાજ, મેં મેં આટલા વ્રત કર્યા, મેં આટલા જપ કર્યા, મેં આટલા તીર્થ કર્યા, મેં આટલા દાન કર્યા, મેં આટલી સેવા કરી, મેં એટલા ઉપવાસ કર્યા, આટલા શાસ્ત્રોનું આ તે કર્યું, પણ મને હજી ભગવાન દેખાતો નથી. એટલે સાધુ છે ને બહુ પ્રેક્ટિકલ માણસ, વ્યવહારુ. એમણે કીધું અહીંયા આવો. એટલે એક બારી પાસે લઈ ગયા, બારી કાચની હતી. એને કીધું આમ જોજી, સામે મંદિર દેખાય છે? તો કે હા, એકદમ સરસ રૂપકડું, એ ધજા, એ શિખર, એ મંદિર, એ પગથિયા, અંદર આમ ગર્ભરું પણ આમ સામે દેખાય, બહુ ચોખ્ખું ચણાક દેખાય છે ને? હા. પછી એ સાધુએ મોટો અરીસો લાવીની બારી આડો મૂક્યો, અરીસો. એને કે હવે આમાં તને મંદિર દેખાય છે? તો કે મંદિર નથી દેખાતું. આમાં શું દેખાય? આમાં તો હું દેખાવું છું. તો કાચ તો પેલો હતો, કાચ તો આય છે, તો આમાં નથી દેખાતું ને પેલામાં કેમ બે દેખાય? અરે બાપજી એટલી ખબર નથી તમને, ખોપડું ફરી ગયું છે. પેલો કાચ ટ્રાન્સપરન્ટ હતો અને આમાં આવરણ છે પાછળ રેડોક્શનનું. એ આવરણ છે ને એટલે પછી બહાર કાંઈ ન દેખાય, આપણે જ દેખાય. બસ આ તે છે ને, મેં આટલું કર્યું, હું આટલું આમ કરું છું, હું આટલું આમ કરું, એ હુંનું છે ને રેડોક્શન ચડ્યું છે ને એટલે ભગવાન નથી દેખાતો. ન કે મંદિર સામે જ છે, બધું દેખાય, પણ આ હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે. 50 માળાનું નીમ લીધું હોય ને 75 જણાને માણસ કીએ નહીં ત્યાં સુધી શાંતિ ન થાય. કોઈ હેતુ માટે જેના માટે કર્યું હોય એ કયો એનો વાંધો નથી, પણ આ તો ઘણા તો એવા હોય વાલીડા, ચાતુર્માસના આખી રોજની 5 માળા નિયમ હોય, એને 120 દિવસે ગુણે અને 1200 માળા કરે અને પછી કે 1200 માળાનો નિયમ. આપણે તો 1200 માળા ત્યાં હુહે ક્યારે? એટલે કે એમ નહીં, આ તો 4 મહિનામાં કરવાની છે, તો ભલા 8-10 જ આવી રેવા દેને, શું નકામો. પણ એવડો મોટો હિસાબ માંડે, એમાંય રેડોક્સરનું આવરણ છે. એટલે એ અહમ જે આવરણ છે ને એ તૂટે ત્યારે ભગવાન દેખાય, બાકી ભગવાન દેખાય નહીં. સાધનાનું ને ચડે, જ્ઞાનીનું ચડે, વિદ્વાનનું ચડે, સેવાકારીનું ચડે, બધાને આવરણ ચડે. લોકો જાજા માને એનું ચડે, મારે આટલા માને છે, મારો આટલો વિસ્તાર છે એનું ચડે. તમારે ન હોય કે મારે 10 છોકરા છે એનું અભિમાન હોય, એમ ઘણાને છેલ્લાનું અભિમાન હોય કે મારે 1 ડઝન છોકરા છે, ઘરની ક્રિકેટ ટીમ છે, હાલી હું મળ્યો, મારે કોઈ બીજા, હું અમ્પાયર નહીં, છોકરા રમે. એટલે બધી જાતના અહમ આવે છે ભાઈ. અહમ તો મહારાજે કીધું એમ 18માં કીધું એમ, ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી, થશે નહીં. માટે વાદ કોઈ કરતા નહીં. નિર્લેપ રહેવું હોય તો અમે કીધું એમ કરજો. મતલબ સાધુતાની રીતે ગ્રહસ્થ કે ભગવાવાળા રહેશે ત્યારે આવરણ ટળશે. પછી આવ્યું મહત્તત્વ. ગમે છે ને 2 આવરણ બાકી છે. મહત્તત્વ એટલે ચિત્ત. આપણું ચિત્ત છે એને મહત્તત્વને એકતા છે. આ જે આખું વિરાટ બ્રહ્માંડ છે ને એ મહત્તત્વમાં બીજ રૂપે પડ્યું હોય છે. જેમ નાનકડા બીજમાં આખો વડલો હોય છે, બ્લુ પ્રિન્ટ હોય છે, કોમ્પ્યુટર જેમ હાર્ડ ડિસ્ક હોય છે, બધું જ એમાં ડેટા પડ્યું હોય છે, એમ એ મહત્તત્વ બીજરૂપ છે. આખા બ્રહ્માંડનો સંસ્કાર એમાં પડ્યો છે. જેવું પેલું થાય ને એમાંથી આ બધું નીકળે છે મહત્તત્વમાં. એ મહત્વને તત્વને અને ચિત્તને એકતા છે. એમ આપણો જે સઘળો સંસાર છે
એ બધો આપણા ચિત્તમાં બીજ રૂપે પડ્યો છે, સંસ્કાર રૂપે પડ્યો છે. આખી હાર્ડ ડિસ્ક એમાં ભરાયેલી છે. એટલે ચિત્તમેવ સંસારમ, ચિત્ત છે એ જ સંસાર છે. હવે વિષયોનો ત્યાગ કર્યો હોય, સ્ત્રી આદિકનો ત્યાગ કર્યો હોય, ગ્રહસ્થ હોય ને પછી વિષય ભોગમાં નિવૃત્ત થઈ ગયા હોય, અરે રાગ ટળી ગયો હોય, એક એક સ્ટેપ બોલ્યો જો સાંભળવાનો, રાગ ટળી ગયો હોય તોય પણ પાછો પૂર્વે જે વિષયો ભોગવ્યા છે એ ચિત્તમાં જે સ્ફુર્યા કરે છે એ આવરણ છે. એટલે જ્યાં સુધી કોમ્પ્યુટરમાંથી બધો ડેટા ડિલીટ ન થઈ જાય, ભૂસાઈને સાવ કોરી હાર્ડ ડિસ્ક ન થઈ જાય, એની જેમ ચિત્તમાંથી બધા સંસ્કાર ડિલીટ ન થાય ત્યાં સુધી ચિત્તનું આવરણ ટળ્યું કહેવાય નહીં. હવે એક જણો એક સાધુ પાસે આવ્યો કે મને ઉપદેશ તમે આપો, દીક્ષા આપો. તો કે આપું, કાલ સવારે એકલો આવજે, હારે કોઈને લાવતો નહીં. તો કે ભલે 4 વાગે વહેલો આવજે. ઓલો 4 વાગે વહેલો આવ્યો, આવીને બેઠો, લ્યો બાપજી નાય ધોઈ બધી તૈયાર થઈને આવી ગયો છું, હવે મને દીક્ષા આપો. સાધુ કે મેં તને કીધું એ તે ભંગ કર્યો. શું? મેં કીધું એકલા આવજો, તું એકલો નથી આવ્યો. અરે બાપજી એકલો છું, મારી અરે કોઈ નથી. તો આંખો મીચો, તમે એકલા પણ તમારી અંદર કેટલા? અને આંખો મીચી ત્યાં તો છોકરા દેખાણા, બૈરા દેખાણા, વિદાય કરતા દેખાણા, પાડોશીઓ દેખાણા, ખેતર દેખાણા, વાડી દેખાણી, બધું દેખાણું. એ કે મારા અંદર તો બહુ ભર્યું છે, બસ એકલા થાવ પછી દીક્ષાની જરૂર નથી. આ બધું ભેળું લઈને ફરો. હવે વાતે સાચી ને, તમે જુઓ ને આપણે એ જાય છે ડેટા, પૂજામાં તો બેસીએ છીએ પણ ડેટા કેટલા સ્ફુરે છે અંદર. હે ઓલા છોકરા કૂતરી વિયાણી હોય ને કારતક મહિને પછી શિયાળામાં, પછી એના ગલુડિયા છોકરાને બહુ વાલા હોય, રમાડી નિશાળે ભણવા જાય. પછી સાહેબ બધું ભણાવવા બેસે, પ્રાથમિકના છોકરા હોય એટલે સાહેબ પછી ભણાવે. પછી છોકરા જેવું સાહેબ થોડુંક ભણાવે ને ત્યાં છોકરો એ ગુરુજી એક એક કૂતીકો દો કૂતેલા. હા, એક એક કૂતરીને બબે ગલુડિયા છે. સાહેબને ભણાવવાનું કેવી રીતે મેળ પડે? વચમાં ઓલી કૂતરી ડબકા મારે. એમ આપણે પૂજા કરવા બેસીએ ને ત્યાં એક એક કૂતીકો દદો કૂતેલા આવે, બધું જ પૂરે આરો હાર બધું નીકળે ને કાંઈ પૂજાની ઠેકાણે ને આ બધું કેટલાય ડેટા પૂરે રાખે પણ મેળ પડે નહીં. જે જોવે છે એ બધું અંદર કરે છે, બધા રૂપ અંદર કરે છે, બસ એ આસક્તિઓ બધી અંદર જાય છે. એ બધી જ્યારે નીકળે, અને શ્રીજી મહારાજે પ્રથમના 25માં કીધું એમ, 49માં કીધું એમ કે એને તો જગતમાં વૃત્તિ રાખવી કઠણ પડે. જે ભગવાનનો ભક્ત છે એને તો જગતમાં વૃત્તિ રાખવી કઠણ પડે. ઉલટાની મદાર્પિત ચિત્ત વૃત્તિ. ગોપીઓ હતી ને, નારદજી નીકળ્યા ત્યાં ગોપી જમનાને કાંઠે વૃક્ષની ત્યાં બેઠી હતી. નારદજી પ્રણામ કર્યા, માં શું સાધના કરો છો? સાધનાની જવા દો ને, આ કનૈયો વાહે પીડ્યો છે. વલોણો કરવા જાવ તો ત્યાં આવીને પકડે, પાણી ભરવા જાવ તો ત્યાં આવીને પકડે, ગાય દોહવા જાવ તો ત્યાં આવીને પકડે, ઊંઘી જાવ તો ત્યાં પકડે, સપનામાં પકડે, આંખ ખોલું તો ત્યાં પકડે. હું એને કાઢવાની મહેનત કરું છું. નારદજીએ દંડવત કર્યા. એ અમે નાખવા પ્રયાસ કરીએ છીએ તો આવતો નથી, અને તને કેડે પીડ્યો છે. આવી મદાર્પિત ચિત્તવૃત્તિ થાય ત્યારે ચિત્તનું આવરણ ટળ્યું કહેવાય. હવે છેલ્લું પ્રકૃતિનું આવરણ છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. એ તો અનંત ગણો સ્વભાવ છે, એક એકની અંદર અનંત છે. એક એક સ્વભાવના અનંત શાખા પ્રશાખાઓ બ્રાન્ચીસ છે, એનો કોઈ અંત આવે એવું છે નહીં ભાઈ. એટલે બહુ મોટું આવરણ હદબારું છે. દાદા ખાચર અને જીવા ખાચર બે ભેળા જ મહારાજની રહેતા. દાદા ખાચરની જેમ જ જીવા ખાચર પણ સંતોને જમાડતા, ઉત્સવ કરાવતા, મહારાજની સેવા કરતા. દર્શનનું નિયમ હતું, જપનું નિયમ હતું, બધા જ પ્રકારનું શ્રીજીનું માનવાનું તૈયારી હતી. પણ ઈર્ષાળુ સ્વભાવ. દાદા ખાચર પરમાનંદ ભોગવતા હતા અને જીવા ખાચર હાઈ હોય કરતા હતા. કેમ? ઈર્ષાળુ સ્વભાવ. આ સ્વભાવ, હા, આ હિલોજન બળે છે, કેટલો પ્રકાશ છે ને. પણ એક જાડું ગોદડું ઓઢીને આપણે બેસી જાય તો પ્રકાશ અહેસાસ થાય. ભગવાન તો પ્રગટ જ છે, સત્સંગમાં દિવ્ય જ છે, કોઈ જાતના આઘા ગયા નથી. જે બ્રહ્માંડમાં છે અહીંયા છે ને અહીંયા છે, બધું આમાં જ છે, બધે છે. પણ આપણે સ્વભાવનું જાડું ગોદડું ઓઢીને બેઠા છે. ઓઈલું આવે છે, પેલો આવે છે, મારું આ, તારું આ, રાગ, દ્વેષ, ઈર્ષા, છળ, કપટ, પ્રથમ પાડી દેવો, ટાંટિયા ખેંચ, આ બધા જે ગોદડા ઓઢીને બેઠા છે ને, એટલે સત્સંગનું ભગવાનનું કોઈ સુખ આવતું નથી. ગોળના ગોડાઉનમાં 700 મણ ગોળ પીડ્યો હતો. કેટલો 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 700 મણ. એમાં 7-8 કૂતરા ગરી ગયા.
અને ગોળ ખાય. હંપીને ખાય તો એની 70 પેઢી સુધી ખૂટે. કૂતરાનો સ્વભાવ એ વાવ વાવ, થોડુંક આમ બચકું ભરી અને તરત બે જણ વાવ 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 વાવ, વળી પાછા બાજે, વળી પાછું વિખટા પડી, વળી થોડો ગોળ ખાય, વળી પાછું વાવ વાવ કરે. ગોળ ખાય વળી પડી જાય, માંડ માંડ ભાગ્યો હોય ને એ વળી પડી જાય, કે વળી બચકું મારે, થોડુંક ચાટે, વળી વામ 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 કરે, ખાધો ગોળ પડી જાય. એમ આપણે છે ને ભજન કરીએ વાવ 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 કરી આવી વારે વારે, આની આરે ઓલી આરે તેની આરે, એટલે ભજન જે થોડું ભજન કર્યું હોય ને પછી મોઢામાં જ પડી જાય. અને હંપીને ખાય ને તો તમારા ઘરમાં ખૂટે એવું નથી હોતું હે ભાઈ, પણ બાજા વગર રહેવાય. આખી દુનિયા પડી છે, ધરતી જોઈએ એટલી વેચાતી મળે છે. આખી દુનિયા પડી છે, માણસ જોઈએ એટલા શિષ્યો મળે છે. આખી દુનિયામાં જ્યાં ફરવું હોય ત્યાં થઈ શકે છે. પણ હંપીને માણસ રહે ને તો કોઈને પાર નથી આવતો. પણ સંપ ક્યાંથી? કૂતરા જેવા સ્વભાવ, બાજા વગર રહેવાય નહીં. ગમે એમ કરો તો નહીતર કાંઈ ખાધું ખૂટે એવું છે નહીં. જેને જોઈ જઈ દેનાવાળો રામ બધાને આપે છે, પણ સ્વભાવ આપણો એવો છે કે એ સ્વભાવનું તો વાત ના થાય. એનાથી એટલા દ્રોહ થાય. ગુણાતીતાનંદ સ્વામી કે સત્સંગમાં બીજું કોઈ દુઃખ નથી, આ સ્વભાવનું દુઃખ છે. અને સ્વભાવથી થતા પાપનું પણ ઓછળ કોઈ થતું નથી. પણ એ સ્વભાવ છૂટવા મોટામાં મોટું છેલ્લું આવરણ છે, ત્યાં જ આવીને અટકી જાય. પરમાનંદ હતો પેલા મત્સ્યાવના ફૈબાને, બધી જ વસ્તુ ટળી ગઈ હતી. અલૈયા ખાચરને સમાધિનું સુખ હતું ને બીજાને થપાટ મારીને સમાધિ કરાવી નાખતો, એટલે પહોંચી ગયા હતા. પણ એક માની સ્વભાવ અલૈયા ખાચરનો અને મત્સ્યાવના ફૈબાનો જિદ્દી સ્વભાવ, આટલો જ આવરણમાં ફેંકાઈ ગયા. કાંઈ બાકી નહોતું નહીતર. બોલો, આટલે હલવાઈ જાય. આવું તો સ્વભાવનું આવરણ છે. એ સ્વભાવ છૂટે ત્યારે પ્રકૃતિનું આવરણ જાય, બાકી તો એ હટવું બહુ કઠણ છે. અને એ સ્વભાવનું આવરણ જાય. શબ્દની જેમ આસક્તિ છે ને એમ જુદા જુદા સ્વભાવની આસક્તિ છે. શબ્દમાં ખાલી માન અપમાન એટલું જ નથી. તમે આ રંગ રાગ વિલાસ એ સાંભળવાની સભા હોય ને જો બીજો પ્રોગ્રામ હોય તો ન આવે. કેમ? ઓલો ગૌરાંગ પટેલ એવું કોઈક આવવાનો, દેવાંગ પટેલ શું આવ્યો હે દેવાંગ, હા એ આવતા ત્યાં અટકી જાય. આ બધા આવરણ છે. નાચ ગાન, એના સંગીત વાદ્યો, ગ્રામ્ય કથા, એ આકાશનું શબ્દનું આવરણ છે. વાતો ખૂટે જ નહીં. આખો રસ્તો ખૂટી જાય પણ વાતો ન ખૂટે. આયુષ્ય ખૂટી જાય તો વાતો ન ખૂટે. ક્યાં જાય છે? આવરણ છે શબ્દનું. ભગવાનને માટે કથા વાર્તામાં સમય નથી, ગપાટો મારવામાં તમે જુઓ, આ આવરણ છે મોટામાં મોટું. હે એક જણાની પત્ની હતી ને કોઈને ફોન કરે ને 1.5 કલાક વાત કરે, 45 મિનિટે ફોન મૂકે. એમાં એક દિવસ એને 30 મિનિટમાં ફોન મૂકી દીધો. મિરેકલ. એનો પતિ કે 15 મિનિટ બચી, પણ પત્નીને કીધું કે આજ આટલા વર્ષમાં તે પહેલી વાર 30 મિનિટે ફોન મૂક્યો, નહીં તો 45 મિનિટ તો સાચી, 50 થાય તો મંજૂર. આ 30માં કેમ મૂકી દીધો? પત્નીએ જવાબ દીધો, સાંભળજો, રોંગ નંબર હતો, પછી વાત શું લાંબી કરવી. ભાઈ આ રોંગ નંબરમાં આપણે આટલા ગપોટા મારીએ છીએ, કોઈ અંત આવતો નથી. એવા ને એવા બધા આવરણ સ્વભાવના, આ બધા આવરણ તૂટે ત્યારે હૃદયમાં જ અક્ષરધામ છે, એમાં જ અક્ષરાધીશ બેઠા છે, એમાં જ અનંત મુક્તો છે, સર્વસ્વ સુખ ત્યાં જ છે, પછી કોઈ બાકી રહેતું નથી. આવું પિંડનું ને બ્રહ્માંડનું એકતાનું એ નિરૂપણ કરતું આ સરસ વચનામૃત છે. પણ એ વાત છે કે એ દર્શન અંદર થાય ત્યારે સાકાર મૂર્તિના રસે રસબસ થઈ જાય. પણ કોને? કે જેને સાકારપણે ઉપાસના કરી છે તેને. એટલે એક સાર રૂપ શ્રીજી મહારાજ વાત કરે છે કે જે આવી રીતે સદા દિવ્ય મૂર્તિમાન ભગવાનને જાણીને ઉપાસના ભક્તિ કરે છે તે તો એ ભગવાનના સાધર્મ્યપણાને પામે છે અને અનંત ઐશ્વર્યને પામે છે. અને બ્રહ્મભાવને પામ્યો જે પોતાનો આત્મા, તેણે કરીને પ્રેમે સહિત નિરંતર પરમ આદર થકી પુરુષોત્તમ ભગવાનની સેવાને વિશે રહે છે. અને જે એ ભગવાનને નિરાકાર જાણીને ધ્યાન ઉપાસના કરે છે તો એ બ્રહ્મ સુષુપ્તિને વિશે લીન થાય છે. અને તે પછી કોઈ દિવસ પાછો નિસરતો નથી અને ભગવાન થકી કોઈ ઐશ્વર્યને પણ પામતો નથી. અને આ જે વાર્તા શ્રીજી મહારાજ કહે અમે કરીએ છીએ એ અમે પ્રત્યક્ષ દેખીને કહીએ છીએ, માટે એમાં કાંઈ સંશય નથી. એટલે આ વાત મૂળીએ છે. ભગવાનને સાકાર મૂર્તિમાન મૂળ સ્વરૂપમાં માને, બાકી નિર્ગુણ અને સગુણ જે કાંઈ બ્રહ્માંડમાં વ્યાપ્ત દેખાય છે એ બધું તો ભગવાનનું અલૌકિક ઐશ્વર્ય છે. અને એ વેદમાં કહેલી વાત છે, ગીતાના 15મા અધ્યાયમાં કહેલી વાત છે.
એવો સાકાર મૂર્તિમાનપણે ભગવાનને ભજે અને શરીર સંબંધ એટલે સ્વામી સેવકના ભાવે ભગવાનને ભજે તો એના કલ્યાણમાં કોઈ કચાશ સદેહે પણ ન રહે, દેહ મૂક્યા પણ પછી ન રહે. એવું સરસ અમૃત જેવું વચનામૃત છે. શ્રીહરિ કરે મને ને તમને આમાં જે કહ્યું એ રાગ દ્વેષ વગર આપણે સમજવાની કોશિશ કરીએ અને ભગવાન શ્રીહરિ મને તમને એવી શક્તિ આપે, બીજાને દોષ દતા પહેલાં આપણે દોષનો વિચાર કરીએ એવી શક્તિ આપે અને બીજાના દુશ્મનાવટો પૂરી થાય અને એ આપણે આપણું વિચારીએ અને સારું કરીએ એવી ભગવાન શ્રીહરિ આપણી પ્રાર્થના સાંભળે, કૃપા દ્રષ્ટિ વરસાવે એવી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.